આવ્યો ક્યાંથી? તો કે બધા શુક્રાચાર્ય આવી ગયા હતા. સમજાય ને વાત? તો કઈ બરોબર નથી જતી ને? હા, એટલે તો કઈ કોઈ મળતું નતું, ત્યારે અંતેજી શિવજીના ચરણે જાય છે. એમ તમારામાં જો સેલ્સ પેદા કરવા હોય, તમારામાં નવી ઉર્જા પેદા કરવી હોય, તો તમારે શિવના ચરણે જવું પડે. સ્વયં વિષ્ણુ એમ કહે છે કે પ્રભુ તમે કોણ છો, એની આખું વર્ણન કરવામાં આવ્યું છે. પંચમુખી શિવા, પાંચ મુખ છે ભગવાન શિવના, 5 મસ્તક છે, એ તો ખબર છે ને? પંચમુખી શિવ છે, એનો દીકરો એનાથી વેચો સદાનંદ, ઓળખો છો ને? કાર્તિકેયની કથા આપણે કાલે હજી પણ આપણે હજી તો સતી નથી આવ્યા તો પાર્વતી ક્યારે આવે, પાર્વતી નથી આવ્યા તો સદાનંદ ક્યાંથી આવે? એટલે શિવ અને પાર્વતીના જે દીકરા હતા એ સદાનંદ તરીકે કાર્તિકેય, એને 6 મુખ હતા. અને તો કે પાપ કરતા દીકરો હોય તો, પાપ કરતા દીકરો હોય તો અને શિષ્ય નામ સયાહા, શિષ્ય તો એનાથી વધી ગયો. શિષ્યને તો 10 માથા લઈને આવ્યો, ઓળખો ને? દશાનંદ. રાવણને કેટલા મસ્તક હતા? 10 મસ્તક. એટલે શિષ્ય એ કોનો ભક્ત હતો? તો શિવ ભક્ત હતો. અહીંયા તો કે જ્યારે સર્વત્ર ઉર્જા લઈ અને બ્રહ્મા અને વિષ્ણુ સમાધાન થઈ જાય છે, ભગવાન ભોલેનાથની આજ્ઞાથી પોતપોતાના સ્થાન તરફ જાય છે. વિષ્ણુલોકની અંદર જાય છે, બ્રહ્માની અંદર જાય છે. આ બ્રહ્મલોકની અંદર ગયા પછી બ્રહ્માજીને નારદજી મળવા માટે આવે છે. પરંતુ અહીંયા રોમહર્ષોને આ ઋષિવરો પ્રશ્ન કરી બેસે છે કે પ્રભુ એ વાત તો બરાબર, તમે એમ કીધું કે શિવે સર્વત્ર જ્ઞાન આપ્યું, ગુરુ જ્ઞાન આપ્યું, તો એ ગુરુ જ્ઞાનમાં શું આપ્યું? તો કયો તમે મંત્રથી કહી દીધું કે આ મંત્રથી માણસ જીવતો રહે ને આ માણસથી મૃત્યુ થાય તો એની પર પણ મૃત્યુ પર પણ જય ફેરવી શકે, એટલે મૃત્યુંજય મંત્ર કહેવાય. પરંતુ શિવે બીજું કઈ કીધું? તો કે હા, શિવની પૂજા મહત્વ બતાવ્યું છે. શિવની પૂજા કઈ રીતે કરવી, શિવલિંગ કેટલા પ્રકારની, કોને જ્યોતિર્લિંગ કહેવાય? પણ જ્યોતિર્લિંગ તમે મારી દ્રષ્ટિએ તો અગ્નિ છે જ્યાં તમામ જ્યોતિર્લિંગ છે. હું તો એમ કહું છું કે તમે આ પાણી હાથમાં રાખીને આ ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, મમ દ્રષ્ટિ ભવતસ્ય નેત્રમસ્ય જ્યોતિર્લિંગમ પ્રગટ્યઃ, આટલું બોલી મારી નજરની સામે જ્યોતિર્લિંગ છે એવું વિચારી, એવી કલ્પના ચિત્ર બનાવી અને તમે પાણી ચડાવો તો મારી દ્રષ્ટિએ તો જ્યોતિર્લિંગ છે તમારી સામે. હા, પણ મંદિરમાં જવું પડે હો, વળી ત્યાં કાલથી એમ નહીં કહેતા કે મંદિરમાં ન જાય તો હાલે. મને મારી બધી કથા જેની ભાગવત ચાલતી હતી ત્યારે મારા ગુરુ બરાબર એના બેનપણા જે થાય જેને મારો 10મામાં પાસ કરાવવામાં એમાં મહાસિંહ ફાળો હતો. કદાચ હું વિચારું ક્યારેક આવા લોકોને કે જો એને મને નોટ લાગ્યો હોત તો હું ત્યારે ક્યાંય હોત જ નહીં. એટલે એને મને એવો પ્રશ્ન લખીને મોકલ્યો હતો, મંદિરે જવાની શું જરૂર? એટલે મેં કીધું કે ગુરુજી તમે મારા ગુરુ છે, હું તમારી પાસેથી ઘણું શીખવો, અને કામ તો ઘણો તો 10 પાસ કરાવનાર એટલે પાયો નાખનાર જ તમે છો, તમારું જીવન બનાવનાર તમે છો. પરંતુ તમે આવું લક્ષણ મને ખબર નથી. મંદિરમાં જવાની શું જરૂર છે એવું કઈ રીતે લખી શકો તમે? એટલે તમે કે હા મંદિરમાં બધી જગ્યાએ ભગવાન છે, આ બધી જગ્યાએ ભગવાન છે, 100% સત્ય વાત છે, બધી જગ્યાએ ભગવાન છે. તમે એવું કલ્પના કરી શકો કે અહીં માતાજી નથી, અહીં ભગવાન નથી? જેમ અગ્નિ છે મેં કીધું એમ બધી જગ્યાએ ભગવાન છે. હવા પણ બધી જગ્યાએ છે ને, આ ફરે છે. હવા આવે છે, આપણે થોડીક વારમાં ઠંડક આવે, થોડીક વારમાં ગરમી થઈ જાય, થાય છે ને? તો મંદિર જવા પણ બધી જગ્યાએ છે, પણ જો ગાડીમાં પંચર પડે તો ત્યાંથી હવા કેમ હાલ ભરાઈ જાય તો ત્યાં ક્યાં જવું પડે? તો કે જ્યાં શું કહેવાય ને બાપુ, હવા ભરવાનું હોય ને કમ્પ્રેસર કહેવાય, શું કહેવાય આ જે કાંઈ કહેવાતું હોય હવા ભરવાનું મશીન, ગુજરાતીમાં રાખો ને બરાબર, હવા ભરવાના મશીન પાસે જવું પડે ને. એટલે આપણામાં પણ કંઈક હવા ભરવી હોય ને આ દેહમાં, તો મંદિરમાં જવું પડે. મંદિરમાં એવું વાતાવરણ મળે, તમને શુદ્ધ વાતાવરણ મળે, એ પ્રકૃતિ પ્રાપ્ત થાય કે તમારો જીવ આપોઆપ એમાં પૂરવાઈ જાય. આપણે પહેલા દિવસે કથા આવી હતી કે કોઈનું મુખ જોવાથી બગડી જાય, કોઈનું મુખ જોવાથી સુધરી જાય. એ 100% સત્ય વાત છે. નાની પણ મેં તો તમને એવું કીધું ગેરવટ પ્રાપ્ત કર્યો અને સાબિત કર્યું કે આ વસ્તુ આ રીતે હોય છે. તમે કહો કે આનું ગુરુ જોવાથી મારો જીવ બગડી ગયો, સાચી વાત છે.
નાનું મોટું જોવાથી મારો જે સુધરી ગયો એ વાત પણ સત્ય છે. એટલે એમ જો કોઈનું મુખ જોવાથી તમને ઘણી ઉર્જાઓ પ્રાપ્ત થઈ જતી હોય તો શિવનું મુખ જોવાથી, દેવીનું મુખ જોવાથી, ભગવાનનું મુખ જોવાથી તમારામાં કેટલી ઉર્જા ઉત્પન્ન થાય. અહીંયા ઋષિગણો વચમાં રોમહર્ષણને પ્રશ્ન કરી બેસે છે કે પ્રભુ આપે એ વાત તો કરી કે શિવજીએ ગુરુ મંત્ર આપ્યો ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. આ ઓમ નમઃ શિવાયના જાપ પણ તમે ગુરુ પાસેથી દીક્ષા લઈને જ કરી શકો, બાકી મંદિરમાં કરી શકો. અને ઓમ નમઃ શિવાય આપણે કોઈ હાલ હાલતો હોય ને વાત બરાબર છે, ક્યાંક ભૂલી જતા હોય, પણ જો ફળની અપેક્ષાથી તમે જાપ કરતા હોય તો નિત્ય સ્થાન ઉપર બેસીને તમે જાપ કરી શકો. નિત્ય સ્થાન શિવ પુરાણ ચોખવટ કરે છે. આ બધી ઘણા મંત્રોની ચોખવટ કરી છે શિવ પુરાણે કે જો મંત્ર તમે ક્યાં બોલી શકો. તમે માલતા ચાલતા ઘણા તો બાથરૂમમાં બેઠા બેઠા એ જય હનુમાન જ્ઞાન ગુણ સાગર જય કપી સતી લોક ઉજાગર. એટલે આનું તમને ફળ નહીં, આનું તમને નુકસાન મળે છે. બરાબર? તમને એમ થાય કે ખાંડ વધારે નાખી દઈએ કોઈ મીઠાઈમાં, મીઠું બને છે, મીઠું ન બને કોઈ ખાઈ ન શકે. ઘી વધારે નાખી દેવાથી કોઈ સારી બને? તો જેટલી માત્રામાં જેની જરૂર હોય એટલી વસ્તુ તમે નાખો તો જ વસ્તુ સ્વાદિષ્ટ બને છે. એમ તમે આ પણ એવું અપનાવી લો ભગવાનની સામે તમે કઈ રીતે જાઓ. અહીંયા રોમહર્ષણના તરત જવાબ આપે છે કે હા દેવો, હા ઋષિગણો, ભગવાન શિવે પોતાનું મહાત્મ્ય ગાતા કહ્યું છે કે હું 3 રીતે હૃદય ઉપર પ્રસન્ન રહું છું, 3 રીતે બધા ઉપર પ્રસન્ન રહું છું. તો કઈ તો મારી 3 ઓલામાં પંચ સ્વરૂપે મારી પૂજા કરવી બરાબર છે, પણ મારું મૂર્તિ કરતા લિંગ રૂપમાં પૂજન કરવાથી મોક્ષનો અધિકારી બને છે. એટલે જ આપણે ગમે ત્યાં જાઓ, મહાદેવનું મંદિર છે, તમે આજુબાજુ ગમે ત્યાં દ્રષ્ટિ કરી લો, મહાદેવના મંદિરમાં હોય લિંગ હોય, મૂર્તિ કદાચ હોય તો હોય, પરંતુ લિંગ 100% હોય ને. કારણ કે નિષ્કાર, નિરાકાર, આકાર. એટલે આજે મહાદેવના મંદિરમાં તમે જાઓ એટલે શિવલિંગ નું પૂજા અવશ્ય કરો છો. ત્યારે રોમહર્ષણ કહે છે કે મહાકાળ જે છે એ બંને રૂપની અંદર પૂજાય છે, મૂર્તિ સ્વરૂપની અંદર પણ પૂજાય છે અને લિંગ સ્વરૂપની અંદર પણ પૂજાય છે. એ ફરીથી પ્રશ્ન કરી નાખે છે ઉતાવળા. એક દેવી બાબત અને શિવ પુરાણ બહુ રહસ્ય છે ને એમાં કથન કરનાર નહીં, કથન સાંભળનાર એટલા બધા જિજ્ઞાસુ બની જાય છે. મને એવું લાગે છે કે તમે લોકો ખૂબ જિજ્ઞાસુ બની ગયા છો. એકદમ તો મને એવું કહે છે કે 6:30 7 વાગ્યા સુધી આખો નમતા રહે, સામે બીજાને ભેગું ને ગાયું ને હોય એ લોકોને એમ થાય કે બરોબર જલ્દી છૂટા કરી દે તો સારું. એટલે પરંતુ આપણે શ્રોતાઓનું ધ્યાન રાખવું પડે. આપણે એવું લાગશે તો એકાદી લંબાવી દેવું, આ લોકો થોડું કંઈક કહી દેતું મુંજાતાની અંદર, બાકી આપણે સમજવી જવું. મેં જેટલી નોંધ કરી છે કે મારા ગામની અંદર આ ખામી છે, એ તમામે તમામ વસ્તુ મારે જેટલા નસીબમાં છે સાંભળી જાય. અને આને પાછું મનન કરો છો ને, હા, આને મનન કરવાનું, ઘરને આવીને ચર્ચા કરવાની કે આજે બાપાએ આમ કીધું હતું. નહીં તો મનન નહીં કરો તો પાછું વિસ્મૃત થઈ જાય. વેદો આપણે જે વારે ઘડીએ વાત કરીએ ને, આ જીવો તમે એમ કહેતો હતો સત્યનારાયણની કથામાં એ નહીં લીલાવતી, એ નહીં કલાવતી, તો એ નહીં રોટલો, એ નહીં દાળ ભાત, એ નહીં ખીચડી, એ રોજ ખાય છે. ઘણા લોકો એવું તર્ક કરે કરવા શાસ્ત્ર જોઈએ ને. શાસ્ત્ર એટલે શું? શાસ્ત્ર ભાઈ તો હાલે. અમે એમ કહીએ કે આ તો કે શાસ્ત્ર ભાઈ તો હાલે, અમે કહીએ કે આ તો કે શાસ્ત્ર ભાઈ તો હાલે. ગમું તમે છાટા છાટી જો શાસ્ત્ર જોઈએ, દાબ એટલો ફટકો હોય તો શાસ્ત્ર જોઈએ. એટલે શાસ્ત્ર એટલે હું અમે ઘણાને પ્રશ્ન કર્યો શાસ્ત્ર એટલે હું, મને કે તમે લખ્યું, અમે ક્યાં લખ્યું? તમે પોતે સમજાવો કે શાસ્ત્ર એટલે શું. બરાબર? તો એમાં શાસ્ત્ર હાલે, પણ સવારે શિયાળો રોટલી જો હીરામણમાં ખાતા હોય એને એમ જો કે બે દો કાઢ 2 રોટલી ખાઈ લો, શાસ્ત્ર હાલે. હાલશે બેનો? હાલશે? તમારા ઘરવાળાને 2 રોટલી હીરામણમાં દઈ દો, કહો કે આ 2 રોટલી આજે શાસ્ત્ર કરો, કરશે? કે બપોરામાં 2 રોટલાની જગ્યાએ અડધો રોટલો જેવો કર્યો શાસ્ત્ર કરો, કરશે? નહીં કરે ને. તો તમે ભગવાન સામે, જેની સામે શા માટે શાસ્ત્ર વાપરો છો? શાસ્ત્રનો અર્થ શું થાય? શાસ્ત્રમ ધર્મિતિ અષ્ટરાહ. જ્યારે કાંઈ નહોતું ત્યારવા માટે થઈને ત્યારે એક વૃક્ષ, એક પુષ્પની કટકી આપવામાં આવી કે પ્રભુ આનાથી તમે સ્વીકાર કર્યો, અત્યારે અમારી પાસે કાંઈ નથી. જેમ કાલે તમને મેં નિવેદ સમજાવ્યા
કે આપણે ખીચડીનો નિવેદ એટલા માટે ચાલુ કર્યું કે આપણી પાસે કાંઈ નહોતું. આપણે ત્યાં ગુલાબજાંબુની ખબર નહોતી, આપણે બાસુંદીની ખબર નહોતી, આપણે બટેટાવાળાની ખબર નહોતી. આપણી પાસે ચોખા હતા ને મગના દાણા હતા. એટલે કીધું ભગવાન આ ચોખા અને સ્વીકાર કરજો. અત્યારના લાપસી સ્વીકાર કરી. આપણા ઘરમાં ઘઉં હતા અને ગોળ ઘરમાં હતા અને જે તે ગાય ઉભાઈ દીધી ને એમાંથી ઘી આવતું હતું. એટલે એ કીધું કે આ લાપસી સ્વીકાર કરી લો. સમજાણો નિવેદ સમજાણા હતા ને કાલ? કઈ સમજાતું હોય તો કહેજો, પાછું સમજાવીશ. એટલે તેથી આપણે એમ કહી હતા કે આ શાસ્ત્ર, એટલે શાસ્ત્ર જ આપણા નિવેદ છે ને, શાસ્ત્ર છે. બાકી આ તમે કેવા છો ખબર છે? એટલે બધા હું પણ આવું છું, એમાં તમે કોઈને ખોટો નથી લાગતો ને? ખોટું લાગતું હોય તો કહેજો. ત્યારે આપણે બધા કેવા છીએ કે ડોહીમાં નિવેદ કરતા હતા, બરાબર? તો બાજુમાં વહુ બેઠી હતી, એ કઈ આવતી રહે. અહીંયા જો આપણા નિવેદ આમ થાય, આપણા પૂરા નિવેદ આમ થાય, આપણા સત્યાયના નિવેદ આમ થાય, આપણા માતાજીના નિવેદ આમ થાય. એમ પેલા હું લેવાનું, પેલા આ લેવાનું, બીજું આ લેવાનું, ત્રીજી ખીચડી લેવાની, ચોખ્ખી આ લેવાની, બરાબર? એમાં એક બિલાડીનું બચ્ચું આજુબાજુ માટા મારતું હતું. ઓલું ટોપલું હતું એની પાસે હુંડિયો ઢાંકી દીધો. એ ઢાંકી દીધો, નીરજીને સડાવી દીધું કે આમ પ્રાણાય સ્વાહા, જ્ઞાનાય સ્વાહા, જનાનાય સ્વાહા, ઉદાનાય સ્વાહા. આ ચાર કોળિયા માતાજીને ધરી દેવાના એટલે માતાજી જમી લે. વાત પૂરી થઈ ગઈ. ત્યાં હવે ઇત્તફાકથી કરવો, ભગવાનને કરવો. ડોહીમાની ઉંમર પૂરી થઈ ગઈ છે, ગયા ગયા. અને કાળી સંતોષનો કે જે કાંઈ દિવસ નિવેદ કરતો હતો અષ્ટમીનો, એ દિવસ આવ્યો એટલે ઘરવાળો કે હવે આપણે નિવેદ એ તો મને આવડે. તો કે હું જો હતો લિસ્ટ કરી દીધું કે આટલું ગોળ જો એટલી ખાંડ જો એટલા લોટ જો. ઘરવાળો આવ્યો, નિવેદ બનાવ્યા. નિવેદ કરવા બેઠી તો એક વસ્તુ ઘટે તો હું તો બિલાડા બચું, માથે ફૂંડલો ઢાંકવાનો. એમ રહ્યો ઘરવાળા પાસે ત્યાં ફૂંડલો બિલાડી બસું ગોતી આવો, પછી દિવસ ચડાવું. એ આપણે બાબુમાં કીધું. પછી આપણે કઈ કરીએ તો હું કીધું કે આપણે બિલાડી બસું નહીં રાખીએ તો, આપણે ફૂંડલો નહીં રાખીએ તો, એટલે બિલાડી બસું રાખીને માથે ફૂંડલો ઢાંકી દીધો. એટલે આપણે કોઈ પણ અનુકરણ, આંધળું કહેવાનો અર્થ એવો છે કે આંધળું અનુકરણ કરવા માટે દોડ મૂકી છે. આપણે આપણામાં જે કહેવાય ગાડરિયો પ્રવાહ, ગાડરિયો નહીં ગાંડરિયો પ્રવાહ. આ ગાડરિયો નહીં ગાડાની વાહે તો કદાચ બળદની વાહે વ્હીલ હાલતું હોય, વ્હીલની વાહે કંઈક હાલતું હોય એમ, એટલે એના ગાડરિયો પ્રવાહ આપણે કહી શકીએ. પણ ગાડરિયો નહીં ગાંડરિયો. એક જગ્યાએ જોયું હોય તો એ જ કરવાનું, બરાબર? એટલે એમાંથી આપણે બહાર નીકળવાનું છે, એમાંથી આપણે આપણા સંસ્કૃતિ તરફ જવાનું છે. તો એ ભગવાન સ્વયં એમ શીખવાડે છે વિષ્ણુને અને બ્રહ્માને. એ જ વસ્તુ રોમહર્ષા કોને કહે છે? ઋષિવરોને. કે હા, ભગવાને પોતાના શિવનું મહત્વ સમજાવ્યું, પોતાના પૂજા કઈ રીતે કરવી એ સમજાવ્યું. એમાં અનેક જ્યોતિર્લિંગની ચર્ચા કરી, દરેક જ્યોતિર્લિંગને ચર્ચા કરી, જ્યાં જો ત્યાં જ્યોતિર્લિંગ છે. પરંતુ એમની અંદર પછી 16 પ્રકારની લિંગ બતાવી. આ 16 પ્રકારની લિંગને હું તમને થોડીક વધારે આખી 16 જોવી તમારી YouTube છે લેજો. બાકી હું તમને સામાન્ય 4 યુગની, કારણ કે આપણી પાસે સમય ઘટે એમ છે, એટલે તો કે 4 યુગની વાત કરીએ તો ભગવાને પોતે એમ કીધું, સત્યુગે સુવર્ણમ જપિતઃ, હીરા મોતી માણેક. સત્યુગની અંદર તો કે કઈ શિવલિંગ વાળી વધારે પૂજા હતી? તો કે હીરા મોતીની, સોના મોહર જડિત હોય એ શિવલિંગની પૂજા થતી. ત્રેતા યુગે ચ રત્નઃ, ત્રેતા યુગની અંદર તો રત્નની શિવલિંગ તમારે લેવાની હતી. મેં વિડીયો મૂક્યો છે, કોનાની પણ તમે બનાવી શકો હોય તો મેં એટલામાં બનાવી નાખજો ને વિસર્જન કરો મારે ઘરે કરજો, બરાબર? એટલે તો કે ત્રેતા યુગની અંદર રત્નની શિવલિંગનું મહત્વ હતું. દ્વાપર એ છે પાર્થિવર. અહીંયા દ્વાપરની અંદર પાર્થેશ્વર, પાર્થિવની એટલે કે નર્મદેશ્વર. આપણે નર્મદાની અંદર જઈએ જોયું છે ને, નર્મદાના કાંઠે ઘણા બધા શિવાલયો આવ્યા છે. આ શિવાલય નર્મદા કા હર કંકર શંકર, નર્મદા કા હર કંકર શંકર. આહા, એની જે પરિક્રમા છે ને, આપણી સૌથી મોટી પરિક્રમા, ઉત્તર કચ્છ વૃંદાવનથી મોટી પરિક્રમા છે. જે નર્મદાની પરિક્રમા ચાલુ થાય અને નર્મદાની પરિક્રમા લગભગ એટલા ઇલાકામાં કોઈ નહીં થઈ હોય. અમે અમારા પરિવારના લોકો ગયા હતા, પણ ખાલી આટો મારી નીકળી ગયા. નર્મદાની પરિક્રમા ખૂબ જ મોટી, ખૂબ જ અઘરી છે. અને
આ જે નર્મદેશ્વર પથ્થર તરીકે આપણે જે અત્યારે કાળો પથ્થર જેને જે આપણે શિવલિંગમાં આપણે જોઈએ છીએ એ નર્મદેશ્વર પથ્થર તરીકે છે પૂજાય છે. એ દ્વાપર યુગની અંદર ભગવાન કૃષ્ણએ પણ આ નર્મદેશ્વર શિવલિંગની પૂજા કરી હતી. અને તમે જે યુગની અંદર જીવો છો, હવે વાત આવે વધારે મહત્વ હું આની પર આપું છું કે તમારે શું કરવાનું છે. જે કરી ગયા વાર્તાઓ આવે કે રાજા આમ કરી ગયા, રાણી આમ કરી ગયા, મેનાબાઈ આમ કરી ગયા, દશરથ આમ કરી ગયા. ભાઈ એનાથી વાત બરાબર છે, પણ મારે શું કરવાનું છે એ તો સમજાવો. તમારે એમ કેવું જોઈએ મારે શું કરવાનું, તો તમારે જે કરવાનું છે તમારે કલયુગ એ છે પાર્થિવ. કલયુગની અંદર પાર્થિવ શિવલિંગનું મહત્વ છે. તમારે કઈ લિંગ બનાવી છે? તમારે પાર્થિવ શિવલિંગ બનાવી જોઈએ. પાર્થિવ લિંગ શિવલિંગનું સમજાવટ શિવજી આપે છે. પાર્થિવ શિવલિંગ કઈ રીતે બનાવી? જ્યાં ત્યાં માટી લઈને દોડીને બકરીનું ભરી નહીં બનાવી નાખવાની. તો વિશુદ્ધ માટી હોવી જોઈએ. વિશુદ્ધમ દરાહ ઉષદ્ધમ ન સ્વશુદ્ધિતઃ. જે અશુદ્ધ થયેલ નથી એવી માટી, જેની પર મળમૂત્રનો ત્યાગ થયો હોય. હવે કેમ નથી કરવું? કાંઈ કોઈ દીકરો એ મળમૂત્ર ત્યાગ નથી કર્યો, બરાબર? તો ખોદવાની વધીને 2 ફૂટ જેટલું ખોદી અને પછી માટી બહાર લાવવાની. કારણ કે એ અશુદ્ધ નથી, એ માટી શુદ્ધ ગણવામાં આવે. એ માટીની સાથે પહેલા તો માટીને કવળી નાખવાની. દારાને આપણો જેમ લોટો પીંડો બાંધીએ ને માનવાનું, એમાં ગંધર્વસ્ય ક્ષારમ, ગંધર્વ અર્પણ કરવાનું, કે જેમાંથી સુગંધિત દ્રવ્ય, એવું દ્રવ્ય કોઈ નામ નથી આપેલું હોય કે આ અર્પણ કરવાનું, જેમાંથી સુગંધિત દ્રવ્ય. હવે પેલા કંકુને આપણે સુગંધિત દ્રવ્ય ગણીએ, પણ વળી પાછી એક કથા એવી આવે કંકુ નો પધરાવે. એટલે જેમાંથી સુગંધ ઉત્પન્ન થાય છે, મારી દ્રષ્ટિએ ચંદન છે એમાં પધરાવ્યું સુગંધિત દ્રવ્ય. ગૌરી પ્રસાદ્યામાં ગાયનું દૂધ અર્પણ કરવું. પછી તો કઈ ચરાચરમ ચ શ્રી હરિ તુત્યાય ચ પક્ષામ મુક્તિકાહ. તો કઈ જ્યાં ભગવાન, હવે આમાં એક વાતમાં બીજી વાત આવી જાય. એટલે હજી તો શિવલિંગમાં હોય આ દેવ ભાગવત બહુ મજા આવી મને આમાં. કે યાર એકમાં તમે આને મૂકી જ ન શકો. તમે વાત ને તમે આમાં તાકાત હોય તો વયા જાજો જે ઘરે. આ કોકને કઈ કામ આવ્યું હોય વયા જાવ, કે તમે મારું નથી કહેતો, અધૂરી મૂકી જ ન શકો તમે. એક વાત હજી આવી જાય ત્યાં બીજી વાત આવી જાય. હવે આઈને રોમર્સણ હજી તો શિવની લિંગ કઈ રીતે બનાવી એ પેલા એને ડાયરેક્ટ કહી દીધું કે જ્યાં વિષ્ણુ રોજ માટે ફરવા નીકળતો હોય એ જગ્યાએ માટી લેવાની, એમાં મિક્સ કરવાની. તો કે વિષ્ણુ જ્યાં ફરવા નીકળે એવી 3 જગ્યા કઈ? તો કે વિષ્ણુ 3 જગ્યાએ ફરવા જાય છે, એવી 3 જગ્યા. પ્રથમસ્ય ગૌરી ચરાચરમ, પેલું ગાય જ્યાંથી ચરાચરમ એટલે ખાય છે, એમ આપણે કહીએ કે ચરી ગયા, એટલે ચરી જવું એટલે ખાય નહીં, આચરણ કરે છે રોજ માટે, જ્યાંથી ઘૂમે છે, ઘૂમેડા માને છે, ગાય ફરે છે. પરંતુ આપણે ગૌચર તો નથી વાત દીધી ને, નથી ક્યાંય ભાઈ તો બતાવજો. હા બાપુની જેમ તમે જઈવો હરે હરે બોલો કઈક માઇકમાં, તમને એમ થાય કે બરાબર છે મારા લોકો સાંભળે છે. અરે તો ગૌચર જ્યાં ગાયો ચરવા જાય, પેલા આપણે છે ને ગુંડલી મુહૂર્ત કાઢતા, બરાબર ને બાપુ? ગુંડલી મુહૂર્ત કહેવામાં આવતું. એમાં પછી કઈ ચોઘડિયા આપણા છે જ નહીં. મારી પાસે ચોઘડિયા બરાબર હું એ તમને કહું છું, પણ આ ગેસ પીધું બધી ખોટું નથી બોલતો. ચોઘડિયા આપણા છે જ નહીં, આપણા હોરા હતા. પરંતુ જે તે સમયે તો ગાયનું ધણ પાછું આવે ને એ મુહૂર્ત શ્રેષ્ઠ ગણવામાં આવતું. કારણ શું ખબર છે? કે ગાયના ખરી માંથી ધૂળ ખરતી અને ઘરે આવી ગયા પછી મળમૂત્રનો ત્યાગ કરતી, પોતાના ગૃહસ્થાને આવીને સર્વત્ર પોતાને નિત્ય. ગાય એક જ એવી છે કે જેની આપણે એ વાત આવી હતી કે બ્રહ્મા વિધાતા એક જ જીવ એવો બનાવ્યો કે જેને મળમૂત્રને પૂજિત તરીકે સ્નાન આપ્યું, બાકી બધા એનું ચેચિત તરીકે સ્નાન આપ્યું. કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ કીડા મોકળા ગમે મળમૂત્રનો ત્યાગ કરે એટલે ગંધાય, ને ગાયનું મળમૂત્ર પૂછાય. એટલે પેલી વાત એ કરી અહીંયા રોમર્સણે એ પેલા તો એની અંદર સુગંધિત દ્રવ્ય મેળવવું. પછી તો 3 જગ્યાએ વિષ્ણુ ભગવાન પ્રસાદ થયા હોય એની પાદુકાની ધૂળ, એના પગના તળિયાની ધૂળ લેવાની. તો કે પહેલી તો કે ગાય જ્યાંથી ચરતી હોય એવી જગ્યાની ધૂળ. બીજી તો કે વૃંદાવન સ્થાને. તમે કહો વૃંદાવનમાં કેવી જવું બાપા માટી લેવા? વૃંદાવન સ્થાને
વૃંદાના સ્થાન. વૃંદા કહેતા વૃંદા એટલે હું કોક તો કયો આપણે કેટલી વાર કીધું મેં હવે નકર આ બાપુ અવેડામાં જતું નથી હો લાગતું. એટલી વાર કીધું. વૃંદા એટલે હું વૃંદાના લગ્ન કરો છો, પાછા પતિ પત્ની બનો છો, ભેગા આટા મારો છો, તો એ ખબર છે વૃંદા એટલે નહીં. જે ઘર વૃંદા વગરનું હોય અપવિત્ર હોય છે. હે હા તુલસી વૃંદા આપણે કથા આવશે, ખૂબ જ મોટી કથા છે. શાલિગ્રામ સાથે આપણે વૃંદાના લગ્ન કર્યા હતા ધામધૂમથી. આપણો સૌથી સારો એપિસોડ એ હતો. એટલે તો કઈ વૃંદા, જ્યાં વૃંદા તુલસીનો ક્યારો છે એ ક્યારાની માટી લેવાની. અને તૃતીયમ પીપળસ્ય મૂલાહ, ત્રીજો એટલે તુલસીના ક્યારામાં પણ વિષ્ણુ રોજ માટે આવે છે ને. તુલસીનો ક્યારો હોય ને ત્યાં વિષ્ણુ ભગવાન રોજ માટે આવે છે. અને તૃતીયમ પીપળસ્ય મૂલાહ, પીપળાનું મૂળ જે છે ત્યાં જે માટી ચોટેલી હોય એ માટી લેવાની, એમાં મિશ્રિત કરવાની. અને પછી એને ઘસી ગંગા જલે જાઓ, ગંગા જલ લેવાનું. ગંગા જળનો મળે તો ગૌમૂત્ર એટલે ગંગા પ્રગટ્યા. ગૌમૂત્રમાં કોણ વસે છે? આપણે કહીએ ને 33 કોટી દેવતાઓ ગાયમાં વસે. 33 કોટી એટલે શું? કોટી એટલે કરોડ નથી હો, 33 કરોડ દેવતા નથી, એમાં રહેતા નહીં. 33 પ્રકારના, કોટીનો અર્થ થાય પ્રકાર. 33 પ્રકારના દેવતાઓ ગાયના અંદર વસે છે. એમાંથી ગંગાને ક્યાં સ્થાન મળે છે? ગૌમૂત્રની અંદર. મૂત્રની અંદર ગંગાને સ્થાન મળેલું છે. એટલે તમારે પાપ ધોવા હોય તો ગૌમૂત્રથી નાવ તો પણ ધોવાઈ જાય. ગંગા નો ગયા હોય એને કહો, બરાબર? એટલે અહીંયા જો તમને ગંગાજળ ન મળે તો ગૌમૂત્ર તેની અંદર પંચગવ્ય, પંચામૃત નથી, પંચગવ્ય એમની અંદર પધરાવવાનું. પંચગવ્ય જે ગાયનું તમામે તમામ વસ્તુ છે. ગાયનું છાણ, ગાયનું મૂત્ર, ગાયના દૂધ, ગાયનું દહીં અને ગાયનું ઘી, આ પંચગવ્ય કહેવાય. આ પંચગવ્ય એમની અંદર મિક્સ કરવાનું, કસળવાનું, બરાબર? ઉર્જાયમ ઉત્પત્તિ હે. તમે એમ ઘસો ને એટલે તમારામાં ઓલામાં હાથમાં કેમ આપણે ઘસીએ તાપ થાય, એમ તમને એમ લાગવું જોઈએ કે મારા અગ્નિ થાય છે, અગ્નિ થાય છે, અગ્નિ થાય છે, ત્યારે એમાં જ્યોતિ પ્રગટ થાય. એટલે ઘસે જ રાખવાની, ઘસે જ રાખવાની. ઘસ્યા પછી એને લિંગ બનાવવાની. અહીંયા પ્રથમસ્ય જો એક લિંગ તમે બનાવતા હોય તો એનું થાળું બનાવવું જરૂરી છે, બરાબર? અને જો એકથી વધારે લિંગ બનાવતા હોય તો ખાલી લિંગ બનાવી નાખો તો ચાલે. આમ કહેતા આને વાત રે અહીં ટૂંકાવી રોકાય છે. એટલું જ નહીં ઋષિઓ, ભગવાન શિવની એ લિંગની પૂજા કઈ રીતે કરાય? તો કે શ્રેષ્ઠ આ જે 4 યોગની છે કીધી, એ સિવાય સોનાની બને છે, રત્નોની બને છે, જડિતની બને છે, દહીંની બને છે, ઘીની બને છે, લોટની બને છે, માખણની બને છે, ગાયના છાણ, એકવાર ગાયના છાણની પણ તમે શિવલિંગ બનાવી શકો. અને પરંતુ સર્વથી શ્રેષ્ઠ ફળ આપનારી આ પાર્થિવ શિવલિંગ જે મેં તમને સમજાવી છે. હવે એની પૂજા કઈ રીતે કરી શકો? તો અલગ અલગ ઈચ્છા એ પૂરતી છે. જે ઈચ્છા તમારા મનની અંદર ધારણ કરો એ ઈચ્છા અનુસાર તમારે એ શિવલિંગની પૂજા કરવી જોઈએ. પંચામૃતથી શિવ પૂજન કરવાથી શું મળે છે? તમે સરસોનું તેલથી અભિષેક કરવાથી શું મળે છે? ખાલી એકલા દૂધથી અભિષેક કરવાથી શું ફળ મળે છે? એકલા ઘીથી અભિષેક કરવાથી શું ફળ મળે છે? તમે કાળા તલ ચડાવો તો શું ફળ મળે છે? તમે નારિયેળ પાણીથી શું ફળ મળે છે? શેરડીનો અભિષેક કરવાથી શું ફળ મળે છે? આપણા ગામની અંદર એવા ઘણા લોકો છે, ઘણા એમાં ખાસ કરી એક બે યુવાન એવા છે કે સમય કાઢી એમ કહે છે કે દાદા આખી રાત તમારે આ વખતે મારે ના છૂટકે અમાસની કથા છે તો પણ મારે અહીંયા રુદ્રાભિષેક આપી દેવો પડ્યો. કારણ કે દર વર્ષે કરાવે છે, દરેક વસ્તુથી અભિષેક કરાવે છે. તો એની પાછળ પંચામૃતથી અભિષેક કરવાથી તમારા જીવનની અંદર અમૃત સારા વિચારો પેદા થાય છે. ખાલી દૂધથી અભિષેક કરવાથી તમારામાં શ્વેતતા પેદા થાય છે. ખાલી દહીંથી અભિષેક કરવાથી
તમારા જીવનના જે ઝઘડાઓ હોય, તમારે કોઈની હારે ખટાશ થઈ ગઈ હોય, તેમાંથી મુક્તિ મળે છે. સરસોનો તેલનો અભિષેક કરવાથી તમારા શત્રુઓનો વિનાશ થાય છે. તમારા કોઈ શત્રુ હોય, દુશ્મન હોય, તેનો વિનાશ થાય છે. દુશ્મનની કોઈ તારીફ આવતી નથી. તમે મધ અથવા શેરડીના રસથી અભિષેક કરો તો તમારું જીવન વધુ મીઠું મીઠું બને છે. તમને દરેક વસ્તુથી પુષ્ટિ થાય. મીઠું બનવું એટલે કાંઈ એવું ગળ્યું લાગવું એવું નહીં. બરાબર? ગળ્યું લાગે ને મીઠું બનવું એમ નથી કહેતો. મીઠું બનવું એટલે દરેક વાતમાં સંતોષ જ હોય. બરાબર? ગમે એટલી કોઈ ભૂલ કરે, ક્રોધ ન આવે, કાંઈ પણ તમારું જે કાર્ય છે એની પર તમને સંતોષ થાય, સામેવાળાના કાર્યો પર સંતોષ થાય, એને કહેવાય મધુર જીવન. એટલે તમારું જીવન મધુર બને છે. ટોપાના પાણીથી તમે અભિષેક કરો તો તમને સર્વ દિશાઓમાંથી કાંઈક નવી ઉર્જાઓની સાથે કઈ તરફ તમારે જવું. અબંધ હતું તમારું. આપણે કાલે સમજાવ્યું હતું ને, નારિયેળનું પાણી એટલે શું, શ્રીફળ એટલે શું. તો તમારા મનની અંદર અમુક વસ્તુઓ દબાઈ ગયેલી હોય, તમે ભૂલી ગયા હોય. પરંતુ જ્યારે યાદ આવે, હું જે કહું છું ને કે અત્યારે ઘરે બેઠા એને એમ થાય કે હવે કાલ શિવ પુરાણમાં જવું ને, હવે રામની માળા તો 5 દી પછી જપી લેવું ને, છોકરાની હગાઈ થાય પછી કરી લેવું ને, હવે દીકરો રમાડતા જાય એના ઘરે પછી કરી લેવું ને, ત્યાં પછી હાડકા કામ કરવાનું બંધ કરી દે, હો કાઢે નોખી. બરાબર? એટલે પછી રામ આપણે બાપુ કઈ કોનું ભજન છે, ક્યારે ભજશું સીતારામ, આજે નિદ્રા કાલે કામ, ક્યારે ભજશું સીતારામ. રઘુપતિ રાવત રાજા પતિત તપસ્વી સીતા. કોઈ એક શનિ કથા કરાવી હતી, સત્યનારાયણ કથા નથી કરી, શનિ કથા કરી આપણે, એટલે શનિનું મહત્વ જાણીએ. એક ભાઈ હનુમાન કથા કરાવી હતી, હનુમાનજીનું મહત્વ જાણીએ. ગોપીનું રાસલીલા આવું કરીએ એક દી. તો આવું 3 કલાક અને 12 કલાકનું આ તો વચમાં વાત આવી. એટલે 3 કલાક ખાલી એક પંક્તિ ઉપર તમે ખાલી એમ કહો કે જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, આ એક પંક્તિ ઉપર દાદા આપણે કથા કરવી
એટલે ખાલી એટલું જ આ જ્ઞાનનું હું તમને ખાલી જય હનુમાન, જય એટલે શું, જ્ઞાન એટલે શું, આ સાગર કોને કહેવામાં આવે છે એની પર 3 કલાક નીકળી જાય. તો અહીંયા રોમહર્ષણજી સમજાવે છે કે આ જ્યોતિર્લિંગની પૂજન તમે કઈ રીતે કરી શકો. અને શિવલિંગનું મહત્વ સમજાવ્યું છે કે આ પ્રકારના શિવલિંગ છે. પાર્થિવ શિવલિંગ ઉપર તમે આનો અભિષેક કરી શકો છો. અમૃતને પ્રાપ્ત કરવું હોય, તમારા જીવનને મધુર બનાવવું હોય, તમારા શત્રુઓનો વિનાશ કરવો હોય, તમારે નવી ઉર્જાઓને પ્રાપ્ત કરવી હોય, તમારામાં જો રોગ પેદા થઈ ગયો હોય, તમે બીમાર રહેતા હોય તો કેનો અભિષેક કરવો? તો પંચામૃતમાં કાળા તલ પધરાવી દેવા. પંચામૃતમાં કાળા તલ પધરાવીને એનો અભિષેક કરવો. અહીંયા શ્રાવણ મહિનાની અંદર જેમ શ્રવણ કરવો એ શ્રેષ્ઠ છે, એમ રુદ્રાભિષેક કરવો પણ શ્રેષ્ઠ છે. રુદ્રાભિષેકના ઘણા મહત્વ સમજાવ્યા છે. અને ખાસ કરીને બહેનો માટે ઈચ્છા પૂર્તિ માટે નંદાવ્રત કીધેલું છે. નંદાવ્રત ખૂબ મોટું છે. તમે એમ કહો કે નંદાવ્રત એટલે શું? અમારી તમે કોઈએ નહીં કીધું. કીધું કોઈએ નંદાવ્રત? દરેક ઈચ્છાની પૂર્તિ માટે પાર્વતીનું એક નંદાવ્રત આવે છે. નંદાવ્રત તમે કરો, પરંતુ નંદાવ્રત કેવડું છે તો આખા વરનું છે. નંદાવ્રત આખા વરનું છે. આખું વર એટલે તો કે એમ નથી કે રોજ માટે તમારે ભૂખ્યું રહેવું કે રોજ માટે પૂજા કરવી. એના કાર્તક મહિનામાં કેદી પૂજા કરવી, કેવાથી પૂજા કરવી, માક્ષર મહિનામાં કેદી પૂજા કરવી, કેવાથી કરવી, ચૈત્ર, વૈશાખ, જેઠ, અષાઢ, શ્રાવણ, ભાદરવો અને આહો, આ દરેકની એક એક તિથિ દીધેલી છે, એક એક વાત કરેલી છે. અને તેથી તમે શિવજીને સમર્પણ કરી શકો. શિવજીને તમે કેવો પ્રસાદ ધરી શકો, કેવો ભોગ ધરી શકો, કેનાથી તમે એનો અભિષેક કરી શકો. તમે ખાલી જળથી અભિષેક કરવાની એક દિવસની વાત છે, એક દિવસ ખાલી દૂધથી અભિષેક કરવાની વાત છે, એક દિવસ પંચામૃતથી અભિષેક કરવાની વાત છે. અને આ નંદાવ્રતની પૂર્ણાહુતિ ક્યારે થાય છે? ભગવાન શિવ તમને ક્યારે તમે એની પર જળાભિષેક કરો તો પછી પસંદ થાય. હવે તમે આ વાત સમજવી હોય ને તો હું તમને પ્રશ્ન કરું, એનો જવાબ કાલ લેતા આવજો. આપણે આવું બધું મહત્વ આપીએ છીએ કે શનિવારે હનુમાનજીની પૂજા કરવાથી ફળ મળે, સોમવારે શિવની પૂજા કરવાથી ફળ મળે, રવિવારે રાંદરમાની પૂજા કરવાથી ફળ મળે. રાંદરમા જ નહીં આવે, મને યાદ છે, પણ આજ નહીં આવે, કારણ કે આપણું બરાબર આજ છે કરી ગમે ત્યારે આવી જાય. એટલે તો કે રવિવારે રાંદરમાની પૂજા કરવાથી ફળ મળે, શુક્રવારે આ ફલાણા દેવની પૂજા કરવાથી ફળ મળે, ગુરુવારે આની પૂજા કરવાથી ફળ મળે. તો એના માટે વાર શું કરવા નિશ્ચિત કરવામાં આવ્યો? ત્યારે વિચાર્યું. અચ્છા, એનાથી વધારે મહત્વની વાત એ કહી દઉં કે તમે એકાદશી કરો છો. આપણું શાસ્ત્ર એમ કહે છે એ વર્ષાણામ તદેશ્વામૃત્યાય ગૃહ્વા. તમે જો ભીખા ન રહી શકતા હોય, અને ભીખો રહેવાનું એકંદરે જે આમાં મળે છે, તમે ભગવાનની પૂજા અર્ચન કરી ન શકતા હોય, ભગવાનના સાનિધ્યની અંદર જઈ ન શકતા હોય, તો એકાદશમ વ્રત, એકાદશ વ્રત કરો, એકાદશી કરો. બરાબર? તો એકાદશી કરવાથી તમને તો કે સર્વવતનું ફળ મળે છે. વર્ષની અંદર કેટલી એકાદશીઓ આવે છે ખબર છે ને? 24 એકાદશીઓ છે. એમાં કોઈ કામિકા એકાદશી કહેવાય છે, કોઈ ઈચ્છિતાપૂર્તિ એકાદશી કહેવાય છે, કોઈ સર્વફળદાયી એકાદશી કહેવાય છે, કોઈ આ એકાદશી, કોઈ પેલી એકાદશી, કોઈ ત્રીજી એકાદશી. તો આ 24 એકાદશી છે એટલે મહાન ફળ આપવામાં આવે છે. તો મારે તમને પ્રશ્ન એવો છે, કાલે મને એ જવાબ દેજો કે એકાદશી શા માટે કરવું? આખો મહિનો કાંઈ ન કરો અને ખાલી મહિનાની અંદર 2 એકાદશીનું વ્રત કરી લ્યો તો એકાદશીનું તમે સોમવારે આવી જાય, મંગળવારે આવી જાય, શુક્રવારે આવી જાય, એની પાછળનું કારણ છે. તો આનું મહત્વ, આનો પ્રશ્ન ખાલી પ્રશ્ન કર્યો છે, જવાબ નથી દેવાનો. એટલે એ તમારે ગોતવાનું છે. જિજ્ઞાસા જાગી જાય તમારામાં કે શિવ કથામાં હવે શું આવશે તમારા મનની અંદર. આપણે દેવી ભાગવત થાય ત્યારે વારે ઘડીએ પ્રશ્ન મગજની અંદર સૂચવતો, હું કાંઈ બી પ્રશ્ન કહી દેતો, તમે આ વિચારે નાખજો. એટલે હું જોતો તો ચહેરા બધાને યાદ છે કે આ હતા, આ બેન હતા, આ બેન હતા, ભાઈ હતા, ભાઈ હતા. એમાં ખરેખર 99% મેં એમ જોયું કે એકથી આવી ને બીજેથી નહોતી આવી, ગયું જ નહીં. ગમે કરી ગમે છેલ્લે હાડા છેલ્લે ભૂગી ગયા હતા. એટલે તો કઈ ખરેખર તો એની પાછળનું કારણ એ હતું કે એના મગજની અંદર રહસ્ય મનન કરતા હતા. રોજ માટે શું કરતા હતા? આ શિવજીનું પેલું પાદ્ય આવે છે કે મનન કરવું.
વિચાર જ કરી રાખો કે શિવજી શા માટે લિંગ તરીકે પૂજાય છે. તો અહીંયા આ બધું કહીને રોમહર્ષણ કહે છે કે હજી પણ શિવનું મહાત્મ્ય ખૂબ મોટું છે. શિવલિંગની સમાપ્તિ આપણે કરી નાખીએ છીએ કે શિવલિંગનું તો મહત્વ ખૂબ જ મોટું છે. પરંતુ હવે કીધું કે શિવલિંગની ભસ્મની મહત્વ પણ છે. તો ભસ્મનું શું મહત્વ છે? ભસ્મ શા માટે કપાળે લગાડવી જોઈએ? ભસ્મ તમે લગાડી શકો કે નહીં? શિવ કથા કહી રહી છે, આપણે પહેલા દિવસથી એમ કહીએ છીએ કે તમારે ભસ્મ લગાડવી જોઈએ. છેલ્લે કાંઈ નહીં તો ચાંદલો ભસ્મનો કરી લેવો જોઈએ. અને ભસ્મ લગાડવાનો પણ મંત્ર છે. શિવ ઉપર ભસ્મ ચડાવવાનો મંત્ર છે. સૂર્યની કર્મ સાક્ષી ભસ્મ તમે જો શિવ ઉપર ચડાવો ને આહા એમાં ગંગાજળ નિક્ષિપ્ત કરો અને એને જો ખાલી તમે આમ હાથથી આમ ઘસી નાખો શિવલિંગ ઉપર, બરાબર, મહાપુણ્ય ના અધિકારી છો. મૃત્યુયામ ચક્ષુષ, મૃત્યુ તમારું પાછું વયું જાય એવડા અધિકારી તમે થઈ જાઓ. કારણ ભસ્મ નામ છે રક્ષિતાહ. ભસ્મ કોણ છે? મેં ક્ષત્રિયો વિશે વાત કરી હતી પેલા દિવસે કે ભસ્મનો ચાંદલો કરીને નીકળો ને સામે વાળાને એક્સિડન્ટ થાય તો ન લાગે એવી તાકાત છે તમારો. જેમ ગુલાબ તમારી સામે રાખવામાં આવે તો એમાંથી સુગંધ આવે, પરંતુ કોઈ ગંદકી તમારા હાથમાં સામે રાખવામાં આવે તો એમાંથી દુર્ગંધ આવે. એમ ક્ષત્રિયનો દીકરો ભસ્મનો ચાંદલો કરીને તમારી સામે મળે તો તમારું રક્ષણ થાય. અહીંથી પડી જાઓ એટલે તમને તો કે કષ્ટનો નામ હોય ને કીડીથી પટી જાય, પોચો થાય ખાલી, લાગે નહીં. આ મારી ખુદ આઈને બનાવેલો બનાવ છે, બરાબર. અને અમે એક ચાંપાબી રાજા ગામની અંદર ગયા, શિકારની અંદર યજ્ઞ હતો, મારી સાથે એક બ્રાહ્મણ હતો ને એક અમારો એક ભાઈ ને ગાડી આપતા હતા. ત્યાં જઈને કેવડા છોકરાઓ હતા. મેં આ વાત કરી કે ભસ્મનો ચાંદલો તમે લોકો કરી નીકળો મને મળે, મને મોઢું બતાવો, મારું એક્સિડન્ટ થાય તો મને લાગે. કવડો છોકરો હતો, ભસ્મનો ચાંદલો અંદરથી કરીને આવ્યો. મને કહે જો દાદા હું જે ક્ષત્રિયનો દીકરો અને ભસ્મનો ચાંદલો મેં કર્યો, હવે કાલે તમારો એક્સિડન્ટ થાય તમને લાગશે નહીં. એટલે ડોહીમાં ખીજાણા કોની ઉપર? છોકરા ઉપર, હોવા ઉપર ખીજાણા. કે ગોવામાં હોય તો હવે આમ આવે ને, આનામાં જ નથી કઈ દીધા નહીં. હારા સંસ્કાર એટલે મેં કીધું બા તમે ખીજાવામાં સત્ય કહી રહ્યો છે, ખરેખર મારું રક્ષણ થાય. અને અમે બાપુ ત્યાંથી નીકળી ગયા, બરાબર. અને વધો ગાડી આપતો હતો, વધો ખોદ હતો. અમે ત્યાંથી નીકળ્યા અને શિકાર પુલ નીચે ઉતરાઈને અડધો પાડો આવ્યો. બુલેરો ગાડી હતી. થાંભલીમાં ઓલો ભોગો પડી ગયો અને પૂછવાને આપણે સામે જ બેઠા કે આ ભોગો પડી, આ ભોગો કેમ પડી ગયો, ભટકાયું હું? એટલે મને તો એ યાદ આવ્યું કે આ ભોગો જો એક સેકન્ડ આડાવડું થયું હોત, તમે કલ્પના કરો સાહેબ, બુલેરાની ગાડીની ગતિને કલ્પના કરો, એને ફરતા કલ્પના કરો. જો એક સેકન્ડ આગળ ગઈ હોય, બરાબર, તો વાહે બેઠો તો એને લાગે. એક સેકન્ડ વહેલું આવી ગયો હતું પાણો તો મને લાગે. પછી આવ્યો ક્યાં? તો ખાલી એવડી થાંભલી હતી, થાંભલીમાં જ પાણો આવ્યો. હવે એ પાણો એવો છૂટ આવ્યો કે જે થાંભલીને ભોગો પાડી શકતો હોય તો મારા માથામાં લાગે તો શું થાય? એટલે તો ખરેખર રક્ષા કોને મોકલી? એ ક્ષત્રિયના દીકરાનો ચાંદલાવાળો હું જોયું હતું. એટલે તો એ ભસ્મ રક્ષિત, ભસ્મ 100% તમારું રક્ષણ કરે છે. રોમહર્ષણ સમજાવે છે કે ભસ્મને તમે શિવજી ઉપર કઈ રીતે ચડાવી શકો. પંચમૂલ્ય વસ્યમાં પાંચે આંગળીને ભેગી કરવાઈ રાખવાની, મધ્ય વસ્તે આઈ ભસ્મ રાખવાની, મૂંઝાવણ પાણી થોડુંક એક ચમચી પાણી નાખવાનું, પછી પાંચ આંગળીએથી આમ ઘસવાનું, બોલવાનું, મુદ્રાઓ કહેવાય રે, આમ ફેરવવાનું આપણું. પાંચ આંગળી ભેગી એક અંગૂઠો વારે કરીએ. યજ્ઞમાં સમજાવું કે નોખા ન કરો. બોલે કોબો અમારા યજ્ઞ સિસ્ટમ આવે ને, અમાર રુદ્ર બહુ સમજાવે સારી રીતે મારા કરતા, બરાબર. આજે તમારે એને જોવાનું છે. એટલે એ સમજાવે કે આ તમારે કઈ રીતે યજ્ઞ સૃષ્ટિ થાય. તો યજ્ઞ સૃષ્ટિ એટલે પંચમૂલ્યસ્ય પુણ્યમ પ્રાપ્ય. તો પાંચે પાંચ આંગળી ભેગી થવી જોઈએ. નોખી થઈ ગઈ પછી ઘણા આમ કરી નાખે. જો પછી કે બરોબર યજ્ઞનું ફળ તો તમે કોણ ફેર નહીં સમજાવ્યા વાત કરી, બરાબર. એટલે તો કે પંચમૂલ્ય માર્જન કરવાનું, માર્જન આમ ઘસવાનું. પછી એની પર પંચમૂલ્ય વસ્ય, પાંચ આંગળી ઢાંકી દેવાની. આવી રીતે પાંચ આંગળી ઢાંકીને બોલવાનું. અગ્નિથી ભસ્મ, વાયુથી ભસ્મ, જળમિથી ભસ્મ, સ્થળમિથી ભસ્મ, વ્યમમિથી ભસ્મ. ભસ્મને ઘસી નાખવાનું. સંધ્યામાં પણ બાપુ આજ આવે છે. સંધ્યા તમે કરો તો સંધ્યા પણ આજ છે. સંધ્યા તમે કરો છે બ્રાહ્મણો, એમાં પણ આજ આવે.
એમાં થોડો ફેરફાર આવે કે શિવલિંગ પર હાથ કરવાનું, આમાં એ જ આવે જમણા ગોઠણ પર રાખવાનું, અને સોરી ડાબા ગોઠણ પર રાખવાનું, ડાબા પર ગોઠણ પર રાખીને પછી શિવજીને ભસ્મ લગાડવાની. ત્રિપુંડાવાસિત ગુલ્લકઃ, એમાં અંગૂઠો અને આંગળી બરાબર કાઢી લેવાની. આ અંગૂઠો અને આંગળી બરાબર કાઢી લેવાની. શિવને આવી રીતે સામેથી ઉત્તર દિશાએ ઉત્તરમ કર્મઃ, ઉત્તર દિશા તરફથી શિવલિંગનું મોઢું જોયું ને કેની કરવાય? જોયું કઈ પાણી જાતું હોય કેની કરવાય? એ ઘણા નહીં કરવું. જયા હો શાક ખાઈ લેવું કેવાનું છે ખબર નહીં. બરાબર વૃદ્ધ થઈ જાય ને, વૃદ્ધ વડીલો થઈ જાય પછી બાપા જીદ કરે કે મારે ત્યાં ફુલાવાનું ખાવું, બનાવી દેવું હોય ને, નકર પસ્તાવો પછી સમય ગયો કે પછી પસ્તાવો કે આમ એમ નતું ગયું એટલે તેથી તમારા પાસે કાંઈ નહીં. એટલે તમને વૃદ્ધો કાંઈ ચીજે તે કરવા માટે તમારા મા બાપ અત્યારે કઈ તો કરજો. કાઢી મુખેથી કોળિયા મોમાં દઈ મોટા મેળા, કાઢી મુખેથી કોળિયા મોમાં દઈ મોટા મેળા, હે અમૃત દેનાર સામું ઝેર તો કરશો, ભૂલો મને બીજું બધું બાપને ભૂલશો, અવનીત સે ઉપકાર લેનાર કદી વિસરશો. ધન ખરશે મળશે બધું, મા બાપ તમને નહીં મળે. ધન ખરશે મળશે બધું, મા બાપ તમને નહીં મળે. એ પુનીતના ચરણોની તમે ચરણા ભૂલશો, ભૂલો મને બીજું બધું મારવાને ભૂલશો, મારવાને ભૂલશો. એટલે ક્યારે નોકા થવાની વાતો કરો છો? જે મા બાપે એ દીકરાને પાળવા માટે શું કહ્યું હશે કલ્પના તો કરો. એમાં માની ભગવાન શ્રી કૃષ્ણ એમ કહે છે, ભગવાન પોતે શું બોલે છે? ભગવાન કે મમ અસ્થિયા પાદુકાય છે રોમ રોમ જડિતઃ પાદુકા, મારા અસ્થિયા મારા હાડકાઓના ચપ્પલ બનાવું, એમાં રોમ જડિતઃ, એમાં મારા રૂવાળે ચોટાડી દઉં ને, ડિઝાઇન બનાવો ને એવી ડિઝાઇન બનાવું, અને હે માં તારા પગમાં જો પહેરાવું ને તો હે યશોદા હું તારા ઉતારમાંથી મુક્ત થઈ શકું. નરણી મુક્ત્યામિ જન્મા, કોઈ એવો જન્મ જ નથી કે જેને મા બાપના ઋણમાંથી મુક્ત થઈ જાય. એક રાજાએ અત્યારે પણ અમારા કાશીની અંદર બાપુ તમે એ મંદિર જોયેલું છે, રત્નેશ્વર મહાદેવનું મંદિર છે. એને એવું વિચાર્યું કે હું મારા માના ઋણમાંથી મુક્ત થઈ જાઉં, અને એ મંદિર ક્રોસ થઈ ગયું હતું. તો મા બાપના ઋણમાંથી ક્યારેય કોઈ મુક્ત થઈ શકતો જ નથી. અહીંયા વાત આપણે એવી હતી કે જો મા બાપ કાંઈ વાત એવી યાદ આવી ગઈ કે ક્યારેક કોઈક મા બાપ કહે કે મારે આ ખાવું, તો તમારે બનાવી દેવાનું. તમારે એમ કહે કે મારે આ શીરો ખાવો, ગરવાની વાત નથી કરતો, પરંતુ અત્યારે મને એવું થાય બરાબર આપણે કથા 2 વખત બાપુ મને વખતે હું પોતે ખુદ તેડવા ગયો તમારી મોટી માને. હું પોતે સવારે કથા હતી, તમને ખબર છે કે આવું બરાબર હું પોતે ગયો તો તમે વિચારો છો મારે આ કરવું કે મારે ડાયરેક્ટ કરવું? પોતે ગયો તો પણ આમાંય મેં દર્શનભાઈ એટલા કે જાઓ તમે તેડી આવો, ના એને બસમાં ન અવાય.
એના એક આશીર્વાદ મળી જાય, તમારું કલ્યાણ થઈ જાય. તમે એક વખત એ મા બાપનો તમને એને સંતોષ થશે કે આજ મેં રોટલો ખાધો, આજે મેં ભાત ખાધી, ને આજ મારી વહુએ, આજ મારા દીકરાએ મને શ્રેષ્ઠ આનંદ આપ્યો છે, બસ એટલું આદરણીય ઠરી જાય. તમને કેટલું મળશે એ તમે કલ્પના જ ન કરી શકો. જે દીકરાને પ્રાપ્ત કરવા માટે તમે કરોડો રૂપિયા ખર્ચી નાખ્યા, હવે તમે વિચારો છો કે આવતીકાલે તમે પણ એ સ્ટેજ ઉપર આવવાના છે. તમે સાસુ બનવાના છો, તમે સસરા બનવાના છો. જ્યારે તમારી વહુ તમારી સાથે, અત્યારે કલ્પના કરો જી, અત્યારે જે સ્વીટલી યુગ છે, તો અત્યારે દિવસ આપણે આસોપાલવના તોરણ બધા બંધાવ્યા. એમાં એક મહત્વ છુપાયેલું છે. આસોપાલવના અત્યારે લગ્નમાં જોયા ગયા ને, બરાબર? પહેલા આપણે શું કહેતા કે આ ભલટાને પૂછજો, જાન તોરણે આવી ગઈ, એમ કહેતા ને. શું કહેતા? જાન માંડે લેતા હોય ને એટલે કહેતા જાન તોરણે આવી ગઈ, તો આસોપાલવનું તોરણ બનાવી દેવાનું. એ વરરાજાને ઉર્જા પ્રાપ્ત થાય. કેવી ઉર્જા? તો જ્ઞાની રહી, નકર બાકી ક્રોધમાં જ હોય. વરરાજાની માને અને બધા એવા માન્યા વિચારા કઈ જ લેતા હોય. હવે અત્યારે એટલું બધું નથી થયું, બરાબર? તો એની બાપુ ડેરામાં થોડુંક છે એટલે તો કે જે મહેમાન આવ્યા, મહેમાનને તો હાથમાં જ રાખવાના, વિષ્ણુ કરતા ઊંચા રાખવાના. એટલે એ આસોપાલવથી એને જ્ઞાન મળે કે મારે શું કરવાનું છે, કેમ કરાય, કઈ રીતે રહેવાનું. વરરાજાને ક્રોધ બહુ આવે ત્યાં, એટલે ક્રોધ સમાઈ જાય એના માટે આસોપાલવનું તોરણ બાંધવામાં આવે. એટલે જ્ઞાનની પ્રાપ્તિ આસોપાલવ કરાવે છે. અને અમૃત આવે, એનું નામે અમૃત જ છે ને બાપુ. હિન્દીમાં શું કહેવાય? આમ. અને આમને શું કહેવાય? અમૃત. કેરીને શું કહેવાય? અમૃત ફળ. અમૃત ફળ તરીકે કોઈને તમે ઓળખો તો એને શું કહેવાય? કે જામફળને પણ અમૃત કહેવાય. સંસ્કૃત ભાષા બહુ મોટી છે. વળી તમે પાછા કહો અમૃતમાં તો અમે જામફળને સમજીએ. એટલે કેરીને પણ અમૃત કહેવાય અને જામફળને પણ અમૃત કહેવાય. એટલે આંબો એટલે ઉત્તર દિશાની અંદરથી શું તમને પ્રાપ્ત થવાનું છે? જ્ઞાન પ્રાપ્ત થવાનું છે. એટલે આંબો. હવે દક્ષિણનું મેળચિત્રને શું કરવા કીધું? તો કે બિલીપત્ર ચડાવી ગયો ત્યારે એમ કહે છે કે શિવ શું કહે છે? હું બધાયનો સ્વીકાર કરી લઉં, બધાયનો સ્વીકાર કરું. બધાયનો સ્વીકાર કોને કર્યો? શિવે કે કાલે એની ધ્યાન આવી છે. આહા, કાલનો એપિસોડ ચૂકી ગયા એટલે કથા ચૂકી ગયા, એમ માનજો. શિવની જાન આવી છે કાલે. એ જાન્યા તૈયાર થઈ જાજો. જાન્યા તૈયાર થાજો. હરમ નહીં કરતા, હરમ કરે ને એને કામ છે પાડોશીના, બરાબર? કો ભૂતડા બનજો, કો પેટલા બનજો. આ ડોજુ એક આઠ પગાર ની હોય ભૂતડા બનાવી દીધા, સમજાય? બરાબર? એમાં ઘણા ભૂતડા છે, ઘણા પેટલા છે, ઘણા શેર બુધાવાળા છે. શેર જગ્યાએ થાય. એટલે તો કઈ એક જ જણો એવો છે કે સ્વીકાર કર્યો બધાનો. કોણ? શિવે. પાછો શિવ આવ્યો. તો ઈ જાળ લેવાનું છે એવો શિવ. તો કેવું જાળવાનું છે? કે એક બિલ્વ બોલ્યા છે, બિલી પત્રમ નહીં. એટલે દક્ષિણ દિશામાં. તો ભૂત ને પ્રેત બધા કોણ ક્યાં રહે? દક્ષિણ માની પર. આપણે બધા કે આની પર દુકાન હારી નહીં, આની પર મકાનનું બહાર હારું નહીં. કોક દી પૂછ્યું કોઈને, બ્રાહ્મણને પૂછ્યો કે દક્ષિણ દિશામાં બહાર શું કરવાનો રખાય? રસોડાનું બારે દક્ષિણ દિશામાં હોય તો બંધ કરી દેવાય. શા માટે બંધ કરી દેવાય? કારણ કે એનામાં ભૂત પ્રેત પિશાચ નરકયામ યાતનાયમ છે પ્રાપ્તિ. નરકની યાતના એમાં મળે. હવે નરક યાતના એટલે શું? તો નરક યાતનાની આપણે જે મોનાલનું આપણે કાલે ઉદાહરણ આપ્યું હતું કે હોલેન્ડના એક સાયન્ટિસ્ટ છે, એની પર પીએચડી કર્યું કે નરક યાતના હોય છે. નરક યાતના એટલે એક બીજા ઓસ્ટ્રેલિયાના એક ડોક્ટરે પદવી પ્રાપ્ત કરી, એના પુસ્તકમાં લખ્યું છે નરકની યાતના એટલે તો કે જીવતા મનુષ્યનું દુઃખી શરીર, અતિશય કષ્ટ, તમે વારે ઘડી કષ્ટ ભોગવવા માંડો, તમને મહારોગ પેદા થાય તમારા શરીરની અંદર, તો તમે નરક યાતના ભોગવો છો. એટલે દક્ષિણ દિશાની અંદર કોણ રહે છે? તો કે દક્ષિણ દિશાની અંદર ભૂતો અને પ્રેતો અને પિશાચો અને એ બધાને મુક્તિ, એમાંથી મુક્તિ અપાવી હોય તો કે બિલીપત્ર. હો, બિલ્વમ એટલે દક્ષિણ દિશાની અંદર બિલ્વનું ઝાડ ઝાડવું. અને શિવે એમ કીધું છે કે એક બિલીપત્ર ચડાવો એના વાંધો નહીં, પણ બિલીનું ઝાડ એક તમારા ઘરે વાવો. એક બિલીપત્રનું ઝાડ વાવવું જોઈએ. ને બિલીપત્ર જેમ પીપળો નથી કપાતો, વટ નથી કપાતો, એ બિલીપત્રનું ઝાડ ગમે ત્યાં કાપી શકાય. આટલું જ નહીં, તો આમાં મહત્વ આપેલું છે કે બિલી, આ બિલીનું પાન છે, બરાબર? આપણે તો જોઈએ કે રોજ આપણે વ્યાસપીઠ ઉપર બિલીનું પાન ચડે છે. આ બિલીનું પાન શિવજી ઉપર કઈ રીતે ચડાવી શકાય? ઘણા આમાં ઘા થતા મેં જોયા.
ઈ કે આ 108 છોડાવવાના કીધા હતા તેલા છોડાવ્યા કે માયરા ઓલા વરરાજા ફૂલું એ વરરાજા કન્યાને ફૂલું ચડાવે કે મારે ગુલાબનો પટો આવી જાય કે માથું પોડ નાખશે એમ લીલા શિવાર્પણમાં શિવને અર્પણ કરવાનો છે એટલે એનો જ્યાં લીસો ભાગ છે આ લીસો ભાગ જે છે એ આવી રીતે શિવલિંગ ઉપર રાખવાનો આની અંદર ક્રેજ ભાગ હોય છે શિવને લાગી જાય તમે જો શિવને લાગે હા ભગવાનને લાગે બરાબર કોઈ પણ દેવી દેવતાઓને લાગે માનસિક પૂજા આપણે આવશે એટલે માનસિક પૂજામાં આવશે માનસિક પૂજા પણ તમે કરી શકો તમારો બરાબર મારી મોટીમાં ઘણી વખત માનસિક પૂજા કરતા હોય માનસિક પૂજા એટલે શું તો કે જ્યારે તમારું શરીર પરિપૂર્ણ રીતે કામ ન કરે આમે મુકાઈ જાય આમ આવશે કે તમારે પહેલા કઈ પૂજા કરવી જોઈએ પહેલા ધ્યાન કરતા પછી જપ કરવા માંડ્યા જપ કરવા માંડ્યા માળા હાથમાં લઈ લીધી ને માળા તો કોઈ વળકાઈ નથી ને આ 5 બહેનો કાઈ માળા લઈને આવજો એટલે તો કે માળા જે કરો છો એ દ્વિતીય ભાગ છે અને છેલ્લે પાછા ધ્યાનમાં વયા જાઓ ધ્યાન એટલે માનસિક પૂજા મગજની અંદર વિચારવાનું કે હું સોમનાથ મહાદેવના ચરણોમાં ગયો છું મારી પાસે એક વિદ્યા છે ન બોલો બરાબર અત્યારે હું ઉલ્લેખ નથી કરતો બાકી હું તમને કહી શકું કે તમારા આ વિદ્યાથી કે તમારા શરીરની અંદર ક્યાં તલ છે તમારા શરીરની અંદર ક્યાં લાખું છે તો આ સામુદ્રિક શાસ્ત્ર અને આ વિદ્યાનો બેનો ભેગો કરીને હું કહી શકું છું તો અહીંયા તો કે માનસિક પૂજા કરવાનું મહત્વ સમજાયું કે કલ્પના ચિત્ર બનાવવાનું કે તમારી સામે તમે અમરેશ્વર મહાદેવના મંદિરમાં બેઠા છો તમે જળથી શિવલિંગનો અભિષેક કર્યો છે પછી તમે આવી રીતે બીજ પત્ર પધરાવ્યું છે અને તમે રુદ્રાભિષેકનું ગાન ગાયું છે આને કહેવાય માનસિક પૂજા પણ માનસિક પૂજા કરવાનો અધિકાર કોનો છે તો કે જેનામાં આસક્ત જેનામાં શક્તિ નથી બાકી આપણે ખાવામાં 4 હાથ હાલતા હોય અને ખાલી જગ્યા આપણે જાતા હોય ને કહો સમજી ગયા ને ન્યા જવા પગ દોડતા હોય ચરણ 100 પાદુકા આમાં હરિચરણમ ગતઃ તમે પગ કહી શકો હું કહેવાય પગ ચરણ કોને કહેવાય આપણે કહે કે તમારા ચરણ ધોવા તો તમને એના ચરણ ન હોય કોઈ આપણે એટલા બેઠા એમાં કહીએ કે તમારા ચરણ ધોવા તો નથી માનતો તેમાં 10 જણા ચરણ હોય બધાના પગ છે શું છે બધાના પગ છે ચરણ કોણ છે તો કે હરિ દર્શનમ ગતઃ જે હરિના દર્શન કરવા માટે દોડ્યો જાય છે ને અમરેહર માટે રોજ માટે હાલીને જાય છે દ્વારકા જાય છે ને બધા હાલીને જાય છે ત્યારે એની પાસે ચરણ છે શું છે કે હરિના ચરણો માટે દોડ મૂકે છે ને એ ચરણ કહેવાય બાકી બધા આપણે પગ લઈને બેઠા સમજી ગયા ને પગ ને ચરણ પૂજિત છે એમ તો કે આ બિલીપત્રને તમારે ઉધમાં ચડાવવાનું આવી રીતે હવે શિવ નૈવેદ્યમાં શિવને નિવેદ કેવું ચડાવવું જોઈએ તો કે શિવને નિવેદ ચડાવવા માટે તો કે આજે મેં તમને નંદાવ્રત કીધું એની વાત અલગ આવી કોકદીક માલપુડો ચડે કોકદીક લાપસી ચડે કોકદીક સુખડી તો કાયમી માટે ચડાવી શકો કોકદીક આ લાડુ ચડે કોકદીક આ ચડે એ નંદાવ્રતની અંદર આખું મહત્વ છે તો એને નૈવેદ્યની અંદર નૈવેદ્ય અર્પણ કરવું જોઈએ પાનનું બીડું પણ અર્પણ કરવું જોઈએ બરાબર પાનનું બીડું અર્પણ કરી પાન નાગરવેલનું પાન મૂકવું જોઈએ સુપારી મૂકવી જોઈએ તમાકુ નહીં મૂકતા દુકાન તમાકુ નકર કહેજો ગોર બાપાએ કીધું હતું પાન મૂકવાનું એટલે અમારે હમણાં એક એમનામાં કીધું હતું એક ભાઈએ કે ભાઈ આ બાપુ આ ભાઈ એ પીતા તો કે દારૂની બોટલ મૂકો કાલ ફેરવને જોહે આ શું બોલાય કીધી એટલે આની અંદર તો કઈ તમારે તમાકુ કે જૂનો નથી મૂકવાનો પરંતુ સોપારી મૂકવાની છે તજ લેવું એલચી મૂકવાનું છે આને બીડું કહેવાય પાનનું બીડું મૂકવાનું છે શિવ આરતીકમ શિવની આરતી કરવાની છે શિવની આરતી કરવાનું મહત્વ મેં આરતી કરતા હતા એ લોકોને સમજાવ્યું છે પણ કઈ રીતે આરતી કરાય તો કે આરતી ચતુષ્ટિયામી પાદ્યાહ 4 વખત પગની અંદર કરવાની ને આમથી આમ નહીં આવવાનું તમે જો અમે તો અમરેશ જાય ત્યાં આમથી આમ જ આવે અમે ગંગા આરતી જોઈએ આમથી આમ આવે અમે ઘણી આરતી જોઈએ આમથી આમ જોઈએ બેનો બરાબર ભાઈ આમથી આમ આવે છે એનું તર્ક અમે કાશીમાં જ બરાબર વિડિયો મૂકેલ છે પેલો જ જે આરતી કરે છે એની વાહે જ ઉઠો છે બરાબર ને 11 જણા એક આરતી કરે અને એની વાહે જ ઉઠો છે મેં એ લોકોને તર્ક કર્યો તો બાપુ આ અસુરી आचार्य जी आ पीछे बोलने का क्या मतलब है तो मन के रहने बने ऐसा कुछ नहीं है
परंतु इसमें वेट रहता है, वजन रहता है। એટલે આને આ ભાગમાં આમ લઈ જવા માટે તો કે આને પેલું શું કહેવાય, આપણે ધક્કો મારવો પડે। એટલે આપણે ગાડી રિવર્સમાં ન ચડતી પાછી ન લઈ જાય કે તોડ ઉપરથી ગાડી ચડાવી હોય તો થોડી પાછી લે પછી એક આયો ધક્કો મારી દે। એટલે ધક્કો મારે છે, શું કરે છે, આમ થાય ને પણ ઈનો કે જેનામાં વજન હોય ઈ આરતી। આપણે તો અગરબત્તી આમ કરીએ, અગરબત્તી કરાતી જ નથી હો, માનજો। અહીંયા અગરબત્તી કરતા જ નહીં। હમણાં મેં વિડીયોમાં જોયું અગરબત્તી હતી, બરાબર? અગરબત્તી કરાતી જ નથી, કારણ કે વાસમ ક્ષમ તજસ્ય હો, વાસમ જે છે, વાસ છે ત્યજનીય છે। તો અગરબત્તીને આપણે શું કરવા અપનાવી દીધી તો આપણે ઈઝી પડે। ખાણા ક્યાં લેવા જવા, દેતવા ક્યાં લેવા જવા, પહેલા આપણે દેતવા ભાગતા, પરંતુ અત્યારે તો આપણી પાસે એવું કાંઈ છે નહીં, એટલે દેતવા ન થાય। હવે તમે જોડા મૃત્યુ થઈ ગયા હોય એને ધૂપ દેવાનું કે એમાં અગરબત્તી લઈને આવે। કેટલી વખત કીધું કે આ અગરબત્તી ન આવે, અને અગરબત્તીમાં ગંધમ મિચ્છામિ, ગંધ ત્યજવા લાયક ગંધ હોય, કારણ કે ગંધ એસન્સની ગંધ હોય છે। કેવાની? તમે ક્યારેક વિચાર કરજો કે એક મોગરાનું અંતર તમે લેવા જાઓ, એક ગુલાબનું અંતર તમે લેવા જાઓ, કે અન્ય સુગંધિત અંતર તમે લેવા જાઓ તો 1 ગ્રામની કિંમત છે, એટલે હોના જેવી કિંમત છે। કેવડી? 10 ગ્રામની એવડી ડબ્બી છે, એવડી સીસી માં આવે 10 ગ્રામની ઓરિજિનલ એવડી સીસી હોય ને 200 રૂપિયા 500 રૂપિયાનું હોય। હવે એમાં તમને ગુલાબની અગરબત્તી આપે અને 100 રૂપિયામાં પાછો 200 ગ્રામ આપે, 250 ગ્રામ આપે, અડધો કિલો આપે કોક। ફોર મોગરાનો સુગંધ આવે પાછી નાખી જાય કે મોગરાની સુગંધ આવે તો ક્યારે કલ્પના કરો એ દુર્ગંધ છે, એનામાં તો એસન્સ છે। જેમ ઓલા પાણીનો ટાંકો હોય ને એમાં એક ખાલી ટીપું પાણી નાખી દો ને પછી થોડી વાર પછી એટલે આખું પાણી ઠંડુ બરફ જેવો થઈ જાય। તો એ એસન્સ છે, જેમાં 50 લીટર દૂધને ફાડી નાખવાનું લીંબુ છે, એ એસન્સ છે, તમારા શરીરને ફાડી નાખે એની દુર્ગંધ તમને ન મજા આવે, તમને ન ખબર પડે, તમે એકલા બેઠા હોય તો। પણ બાપુ બોલતા હોય, જે બોલતા હોય, જેનો શ્વાસ લેવાતો હોય એ તરત જ ખેંચી લે, મોટો મોટ કરી દે, અવાજ બંધ કરી દે, ઇન્દ્રિયો બંધ કરી દે। એટલે અહીંયા તો કીધું કે શિવને નૈવેદ્યમ ધૂપમ દીપમ, શિવને ધૂપ દીપ આપવા છે। અને ત્યાર પછી તો કઈ શિવજી પાસે પ્રાર્થના, આમાં તો સ્તુતિ કરે, કારણ સ્તુતિ પ્રાર્થનાની યાચના તમને સમજાવી દીધી। નાનક કીધી હો પ્રાર્થના કરવાની, યાચક નહીં, નાનક કીધી યાચના કરવાની। અને ભગવાન ખુદ યાચક બનેલા છે, ભગવાન યાચક ભિખારી। ભગવાન શિવનો આમાં એક ભિખારી અવતાર પણ આવશે કે શિવ પોતે ભિખારી બન્યા હતા। એટલે અહીંયા બિલીપત્રનું મહત્વ સમજાવે છે કે કહે છે કે આમ બિલીપત્ર અને અલગ અલગ મંત્રોથી કાંઈ ન આવડે તો ઓમ નમઃ શિવાયના જાપથી, અને આસન એમ ચ, આસન પાથરીને આસન રાખવું જોઈએ। આપણે એમ કે બધી જગ્યાએ આસન ક્યાં લઈ જાય તો લેતું જવાનું એક આસન છે। રુદ્રી ચડાવવા ગયા હોય, જન્મ દર્શન કરવા ગયા હોય તો વાંધો નહીં, રુદ્રાભિષેક કરવા ગયા હોય તો આસન લઈ જવાય, એ આસને ધોયેલું સ્વસ્થ, બરાબર? પછી ગમે ત્યાં પડ્યું હોય ગોદડા ભેગું પડ્યું આસન નહીં લઈ જવાનું। આસન હોય ને એ અલગ જગ્યા રાખવી જોઈએ। આપણે સુવામાં અને જે બ્લેન્કેટને રાખતા હોય દામચો એના બધું તમે આસન ન રાખી શકો। ચાહે ભોજન કરવાનું આસન હોય કે મંદિરની પૂજા પાઠ કરવાનું આસન હોય, મંદિરની પૂજા પાઠ કરવાનું આસન તો ત્યાં જ મૂકી દેવાય વારીને। ઘણા લોકોને એવું છે ને દર્ભ આસન છે, મહાપરંપરા આપે તો દર્ભનું આસન હોય। હાલ મારી પાસે દર્ભનું આસન છે, દર્ભનું આસન ડાકનું દર્ભનું આસન હોય તો તે તમને મહાન ફળ આપે છે, પરંતુ દર્ભનું આસન ન હોય તો તમે શિવની પૂજા કરવા જાઓ તો ચાંબા પર જે આપણે કલરનું આસન, તો ચાંબા પર કહેવાય કે એ કલરનું ચિત્તાનો દ્રશ્ય જે દેખાય એવા કલર, માખનો દ્રશ્ય દેખાય એવા કલરનું લઈ જાઓ, તે પણ તમારું શ્રેષ્ઠ આસન છે। નહીં તો કાંઈ નહીં તો સ્વસ્થ આસન તમે લઈ જાઓ। શિવજીને ન તમસ્તક થઈ જાઓ, પરિપૂર્ણમસ્ત અર્પિતા, પરિપૂર્ણ અર્પિત થઈ જાઓ, ત્યારે તમારી ઇન્દ્રિયો 18 ઇન્દ્રિયો, તમારી દરેક ઇન્દ્રિયો શિવમય બની જાય છે। ત્યાં તમારે કહેવાનું કે અહમ પાપી, હું મહાન પાપી છું। પાદ્યમ તુ શિષ્યા પાપી વ્યવહુતા, હું પાપી દુરાચારી જીવ છું। હે ભગવાન ભોલેનાથ, પાદ્યમસ્તુ શિષ્યા, પગના તળિયાથી માંડીને માથાના વાળ સુધી મેં માત્ર ને માત્ર પાપ કર્યા છે, દુરાચાર કર્યા છે। આ પૃથ્વી ઉપર એવો કોઈ પાપ નથી કે જે મેં નથી કર્યો, પરંતુ તત શરણાગતમસ્તે સર્વ પાપ વિનાશાય। હે ભોલેનાથ, હું તારા ચરણે આવ્યો છું, આથી મારા સર્વ પાપ, મને એવો સંતોષ છે કે તને સર્વ પાપ વિનાશ થઈ જશે। અહીંયા
તમે જે આરતી ઉતારો છો એમાં એમ કહો છો કે ચતુષ્ટ્યામ વિપાદ્યાહ દ્વિતીયમ હૃદય એક તથા નાભી, આમાં નાભી ઉપરનો ભાગ કહેવાય છે. નાભી કોક બોલે છે, નાભી કમલે મધ્યસ્થ, કોઈ મંત્ર એવો બોલે છે કે નાભી ઉપરનો ભાગ, પરંતુ હૃદય કમલે હૃદય જ બોલાય, કારણ કે નાભીનો ઉપરનો ભાગ હૃદય આવે છે. એટલે હૃદય ઉપર ફેરવી એકસ્ય મુખા, એક વખત મોઢે ફેરવી સપ્તમમાં, 7 વખત આખા શરીરમાં ફેરવી અને કહેવાનું કે મારા અંગે અંગસ્ય પાપ મુક્તિયામિ, હું મારા અંગે અંગના પાપમાંથી મુક્ત થાઉં છું હે ભોળેનાથ, આમ કહીને ભગવાનની આરતી કરવાની. પછી પ્રસાદ કરવાનો. પ્રસાદ તમે લઈ શકો કે નહીં? હવે પ્રસાદની વાત આપણે, કારણ કે થોડી ટૂંકાવી અશક્ય છે એટલે પછી લઈ જાશું અહીંયા. તો પ્રસાદની વાત આપણે પછી લઈશું કે પ્રસાદ તમે કોઈ ખાઈ શકો. આપણે ભગવાન ભોલેનાથને પ્રસાદ કરીએ પણ આપણે ખાઈ શકીએ કે ના ખાઈ શકીએ? તમે કયો પ્રસાદ ખાઈ શકો? તમે કોણ છો? આપણે કહીએ આઈએ છે રબાર, અમે તમે પૂછે તમે કેવા? તો તમે કે રબારી, કોરી, આઈએ, દરબાર, બ્રાહ્મણ, બાવાજી. વર્ણની વાત જે છે તમારામાં વર્ણ કહેવામાં આવ્યા છે અને તમારામાં જ્યારે જે ગુણ હોય એ વર્ણ તમારામાં હોય છે. અહીંયા દરેક અધિકારી છે શિવપ્રસાદનો, પણ ક્યાં શિવપ્રસાદનો એ વાત આપણે પછી લઈશું, કારણ કે થોડીક લાંબી થાય છે. ત્યાર પછી રુદ્રાક્ષનું મહત્વ ગાવામાં આવ્યું છે. રોમહર્ષણ કહે છે કે ભગવાન શિવનો રુદ્રાક્ષ દરેક વ્યક્તિ પ્રસાદનો અધિકારી છે. અરે ભગવાન ભોલેનાથનો પ્રસાદ તો ભૂતો અને પ્રેતો લે છે, પિશાચો લે. તમે આપણે કોકને કહેતા હોય ભૂત જેવી છે, બરાબર, ભૂત જેવો છે કહેતા હોય. કોક કુકરમાં કરે કે હા રાક્ષસ છે, એ ને રાક્ષસના, એટલે એમ ન બોલાય મારાથી, પણ રાક્ષસ જેવો છે. તો એ આપણે એવા શબ્દનો ઉચ્ચાર કરીએ છીએ, એનામાં ભૂતો અને પ્રેતો અને રાક્ષસોના ગુણો હોય છે એટલે આપણે એનો ઉચ્ચાર કરીએ છીએ. પરંતુ જે પણ શિવનો પ્રસાદ લેવાનો અધિકારી છે. તો તમે ને હું તો મનુષ્ય છે, આપણે તો પૂજા પાઠ કરતા છીએ, આપણે સવાર ઉઠી નિત્ય કર્મ કરીએ છીએ, ભગવાનના ધૂપ દીપ કરીએ છીએ, ભલે આપણે. અને કર્મ સર્વસ્વ ફલમ પ્રાપ્તિ. તો કર્મ તમારો જે છે ને, તમે ખાલી કર્મ કરતા હોય ને આંખમાંથી તમે પૂજા પાઠ ન કરો તો હાલે. કર્મ તમારા ઘરના ઉઠે એટલે એના માટે ભોજન તૈયાર હોય, તમારા ઘરના ઉઠે એટલે એના માટે ચા તૈયાર હોય, તમારા ઘરનાને ગરમ પાણી ના હોય એના માટે ગરમ પાણી તૈયાર હોય, બરાબર. તમારા બાળકો ઉઠે વ્યવસ્થિત નવરાવી ધવરાવી હાથ તૈયાર કરીને સ્કૂલે મોકલો. તમારા પતિ શું, એક નારી એ પાત્રને સુપાત્ર ગૃહમંત્રી તમને કઈ છે, ઘણા મસ્તીમાં લેતા ને ગૃહમંત્રી પૂછવું પડે. બાપા તો શિવપુરાણમાં લખ્યું, તમને ગૃહમંત્રી શિવપુરાણે કીધું હતું, મને ખબર નથી કે આ સ્ત્રીઓને આ બધા ગૃહમંત્રી કઈ છે, બરાબર. ગૃહ એટલે ઘર, એ શબ્દ સંસ્કૃત છે, બરાબર. ગૃહમંત્રી શિવપુરાણમાં મેં વાંચ્યું, અરે આ તો આ અત્યાર સુધી તો બહુ કાઢતા હતા કે ગૃહમંત્રીને ફોન કરવો પડે, પણ આમ છે ખરેખર સૌથી મોટા વધારે અત્યારના યુગ પ્રમાણે કલયુગની અંદર પુરુષો સૌથી વધારે મોટો હું છે બોલે ખબર છે? એને હું પૂછું, હું કહું ને બેનો સૌથી ખોટું એમ બોલે, મારે પૂછવું તો છે. બરાબર છે, કોઈ પૂછતી હોય તો કોઈથી કાંઈ નહીં. અમે સવારે કીધું હતું કે રીંગણાનું શાક રોટલા બનાવી જમવા બેઠા રોટલી દીધું, કાંઈ લીધું કહેવાય થોડુંક કાંઈ, હે નો કહેવાય ને. એટલે ગૃહમંત્રીનું પદ તમારી પાસે છે, પરંતુ એમાં ત્રણ સ્વભાવ તમારામાં આપ્યા છે. સ્ત્રીઓમાં 3 ગુણ છે એ 3 ગુણ ને મહાન ગણવામાં આવ્યા છે. મંત્રી તરીકેનું સ્થાન તમને આપેલું છે. મંત્રી એટલે સારી રીતે ગૃહનું સંચાલન કરે એ મંત્રી. મંત્રીનો અર્થ શા માટે આવી કીધું? ગૃહને તમારે કઈ રીતે હકાવવું એનો વિચારી શકે કે અત્યારે શાક કેટલું જોશે, આનો ખર્ચો કેટલો આવશે, આ લેવાય કે ન લેવાય, આ કરાય કે ન કરાય, આ ન કરી તો એની બદલીમાં હું શું વાપરી શકી. મને કહી દી કે હાંજે તેલ નથી એની વેજીમાં હું વાપરશું, તો હું વિચારી શકું ન વિચારી શકું, તમારી પાસે તરત જ મગજ જાણીએ કે આ વપરાય. એટલે ગૃહમંત્રી એટલે કે જે સંચાલન કરે છે. આપણે કહીએ મંત્રી, આપણે કે જળ મંત્રી તો પાણીનું સંચાલન કરે છે જળ મંત્રી, આરોગ્ય મંત્રી તો દવાનું સંચાલન કરે છે આરોગ્ય મંત્રી છે ને. મુખ્યમંત્રી આખા રાજ્યનું સંચાલન કરે છે એ મુખ્યમંત્રી. એમ તમે છો ગૃહમંત્રી, આખા ઘરનું સંચાલન કરે છે ગૃહમંત્રી. તો ગૃહમંત્રીની જે તમને આપવામાં આવી છે શિવપુરાણમાંથી આપવામાં આવી છે. તેનો
શિવ રુદ્રાક્ષનો જે મહિમા છે તો ઘણી બહેનોએ ઘણી વખત પૂછેલું છે અને આ વખતે પણ ઘણી બહેનો પૂછ્યું. ઘણા રુદ્રાક્ષો મારી પાસેથી મોકલા અને ઘણા આપવાના છે. અત્યારે મને કાલ મારે 8 કિલો મેસેજ હતા તમારો રુદ્રાક્ષ હવે તો આપો, શ્રાવણ મહિનો પૂરો થવા આવ્યો છે, હવે નથી આપી શકો. એનું કારણ છે કે આપણે મોકલવું જો શક્ય થઈ ગયું, પરંતુ રુદ્રાક્ષ કોણ પહેરી શકે એ વાત હતી. રુદ્રાક્ષ કોઈ પણ પહેરી શકે, સૌનો અધિકાર છે. બાલા વૃદ્ધા તતેશ વનિતાયમ ચ અધિકારીની. બાલા વૃદ્ધા, બાળક પણ પહેરી શકે, વૃદ્ધા વૃદ્ધો પણ પહેરી શકે, વનિતા સ્ત્રીઓ પણ પહેરી શકે, કોઈ પણ. અને પાછું અપવિત્રતા એને લાગતી નથી રુદ્રાક્ષ. મારા આખા પરિવારની માળા છે, વિષ્ણુથી લઈને મા સુધી બધા એની રુદ્રાક્ષની માળા છે. કોઈ નહીં પણ ગમે આખા ઘરની અંદર જેટલા છે બધા. એટલે તો રુદ્રાક્ષ પછી પહેરે ના પહેરે એ વાત અલગ થઈ ગઈ, કારણ કે બીજું કઈક પહેરવું હોય તો ન પહેરે. અને તમને કીધું એમ ગૃહમંત્રીને કઈ કહેવાય નહીં. એટલે અમારા જેવા મોઢે કઈ છે ને આમાં ઘણા બાપુ બેઠા કહેતા નહીં હોય, બરાબર. એટલે યા તો કે રુદ્રાક્ષનો મહિમા સમજાવ્યો. રુદ્રાક્ષ કેટલા પ્રકારના? તો એકથી આ તમારા પાછા તમે નકર આજે તમારો રાસ લીધો નથી એટલે તમને આમ કંટાળો ન ચડી જાય એટલે આવું કંઈક. તો એક મુખથી લઈને 14 મુખી રુદ્રાક્ષનું વર્ણન કરેલું છે. આ વર્ણન અહીં ખરેખર તો શિવપુરાણની અંદર આ ત્રીજા દિવસે આપણું રુદ્રાક્ષનું મહત્વ જણાવવાનું છે કે એક મુખી રુદ્રાક્ષ કોણ? સાક્ષાત શિવનો અવતાર. બે મુખી રુદ્રાક્ષ કોણ? તો આ દેવનો અવતાર. 3 મુખી રુદ્રાક્ષ કોણ? 4 મુખી રુદ્રાક્ષ કોણ? 5 મુખી. 14 મુખી રુદ્રાક્ષ એટલે શું? સ્વયં બ્રહ્મા. અને તમે જ રુદ્રાક્ષ ધારણ કરી શકો. તમે પંચમુખી રુદ્રાક્ષ સર્વોત્તમ પરમ પ્રાપ્તિ તેહી પુણ્ય. 5 જ્યાં શબ્દ આવે ને ત્યાં પવિત્રતા આવી જાય. ગમે એમાં તમે જોજો, પંચાયત થી માંડી 5 માળા અને 5 આંગણા ગમે ને પંચાંગ. અમારી પાસે જોવરાવા આવે એ શું કહીએ? પંચાંગ. આપણે કોઈના ઝઘડામાં જાય તો 5 માળાની સાક્ષી. પંચ શબ્દ અને કાલે મેં તમને પંચદેવ સમજાવ્યા કે પંચદેવનું પૂજન તમારા ઘરમાં થવું જોઈએ. એમ પંચ શબ્દ એમ આમાં પણ છે પંચમુખી રુદ્રાક્ષ આવે, બરાબર. પંચમુખી મુખમાં તમે ગમે ત્યારે પહેરી શકો. એટલે જે પંચમુખી રુદ્રાક્ષ છે આમાં મેં અલગ અલગ પ્રકારના મુખો પહેર્યા એટલે પંચમુખી ગોતવો અઘરો થઈ ગયો, પણ માળાઓ એટલી બધી પહેરી. એટલે તો કે આ સાવ સરળ પંચમુખી રુદ્રાક્ષ છે, સાવ સરળ છે, સાવ સસ્તો છે અને તમે ત્યાં મળી જાય, ઉપલબ્ધ છે એની ટાઈમ. પંચમુખી રુદ્રાક્ષ ગમે તે ધારણ કરી શકે. બાકી હા, 1 મુખી રુદ્રાક્ષ, 2 મુખી રુદ્રાક્ષ, 3 મુખી રુદ્રાક્ષ છે, 14 મુખી રુદ્રાક્ષ છે. એને ધારણ તમે કરી શકો તો રાશિ પ્રમાણે પણ ધારણ કરી શકો, તમારા નામ પ્રમાણે પણ ધારણ કરી શકો. તમે એમ કહો ગુરુ આગળ રાશિ કીધી આ નામ કીધું તેમાં ફરક તો કે ઘણાની રાશિ ખોટી હોય. અત્યારે તમે જે નામથી પ્રસિદ્ધ હોય એ નામથી તમે રુદ્રાક્ષ ધારણ કરી શકો. ત્યાર પછી એ રુદ્રાક્ષની અંદર તમારે રુદ્રાક્ષ કઈ રીતે ધારણ કરવું તેના મંત્ર છે. અને ઓમ ભૂવઃ સ્વઃ મહઃ જતઃ તપઃ સ્વઃ ઓમ નમઃ શિવાય ઓમ ભૂતાવા સદ્યનઃ ભૂતાનાથ આ બધા મંત્ર છે. એ તમારા બ્રાહ્મણ પાસે રુદ્રાક્ષમ વિપ્રહ પૂજિતઃ. પેલું પૂજા વિપ્રના હાથે થવી જોઈએ. વિપ્ર કહેતા બ્રાહ્મણના હાથે પેલા તમારા રુદ્રાક્ષની પૂજા થવી જોઈએ. તમે હૃદય કમલે છો, હૃદયની ઉપર ધારણ કરવાને લાયક છો કે નહીં બ્રાહ્મણ આપે. અને તમને ગેરંટી આપો કાલ પ્રયોગ કરી લેજો, બરાબર. રુદ્રાક્ષ તમે શિવના ચરણોમાં અર્પણ કરેલો હોય, બ્રાહ્મણ એની પૂજા કરેલી હોય, એ રુદ્રાક્ષ તમે હાથમાં રાખજો. એ રુદ્રાક્ષ તમે ટેબલ ઉપર રાખજો. તમને એક પ્રયોગ કહું કે રુદ્રાક્ષમાં કેટલી તાકાત છે. હમણાં આપણે અત્યારે જે આપણા જમાનાની અંદર અત્યારે જે યુગની અંદર ઘણા એને અલગ અલગ કહે છે કે આ કારણો અનુસાર આવું થઈ રહ્યું છે, આ કારણો અનુસાર આવું થઈ રહ્યું છે. પરંતુ અત્યારે બધાને જ્યાં હૃદય રોગના હુમલા વધી ગયા ને, હૃદય રોગના હુમલા, એમાં મને એક એવું બતાવો કે જે હૃદય રોગના હુમલાથી વરી ગયો ને રુદ્રાક્ષ ધારણ કરતો, કાંઈ રુદ્રાક્ષની માળા પહેરી રાખતો. એવો એક વ્યક્તિ જોયો નથી કોઈને રુદ્રાક્ષમાં એ ઉર્જા છે. તમારા હૃદય ઉર્વા રૂપમિવ બંધન આપણે સમજ્યા. જે ઉર્જા છે એ તમારી જે ખોટી ઉર્જા તમારી નળીઓ હૃદય આપણે કેવો હૃદય રોગનો હુમલો હું કેમ આવે તો વિજ્ઞાન એમ કહ્યું, મને નથી ખબર, મને ખબર કોઈ હૃદય રોગનો હુમલો આવ્યો ને અહીંયા દવાખાને નથી ગયો, પણ એમ કે નળી બ્લોક થઈ ગઈ. તમારી 2 નળી બ્લોક છે, 5 નળી બ્લોક છે ને જે બ્લોક થઈ જાય એનું કારણ છે કે જે તમે પેટમાં નાખ્યું છે તે તમારા મુખમાંથી નીકળી ન શકતું. અહીંથી જે પાઇપ આપ્યો વૈશમાં કચરો આવી ગયો એટલે બ્લોક થઈ ગઈ.
તમે પાઇપલાઇન માંથી માડો કોડો ફૂકાય ઘાબો કાવી ગયો પછી પાણીમાં ફૂગે ન ફૂગે ને એમ તમારી જે ઇન્દ્રિયો છે એ ઇન્દ્રિયોના માર્ગથી તમારે અમુક કચરો કાઢી નાખવાનો થાય, મળમૂત્ર જેમ કાઢવાનો થાય. આપણે ઓટકાર આવીએ એટલે આપણે કહીએ કે ગેસ નીકળ્યો, હવા કહીએ તો હવા ખોટી જે હવા કાઢવાની હતી ખોટી હવા ના નીકળે, બરાબર. પરંતુ રુદ્રાક્ષ ધારણ કરેલો હોય ને એટલે એની ખોટી હવા નીકળવા મળે. આ એક રુદ્રાક્ષનું મહત્વ સમજાવેલું છે. એમ ભસ્મનું મહત્વ અને સાથે સાથે અત્યારે રુદ્રાક્ષનો મહિમા તો ખૂબ મોટો છે, પરંતુ આપણે શિવ તાંડવ સુધી પહોંચવું છે. એટલે ટૂંક સમયની અંદર આપણી સામે શિવજી આવી જશે. અને શિવ કેવા હતા અને શિવે તાંડવ ક્યારે કર્યો હતો? દયા રોમર્ષણજી પૂછે છે કે એ તો બરાબર છે, મહાદેવનું મહાત્મ્ય આપણે સમજાવ્યું, રુદ્રાક્ષનું મહાત્મ્ય સમજાવ્યું, પરંતુ આ ભગવાનના લગ્ન ક્યાં થયા એ તો કયો? તો કે સતી સાથે પેલા લગ્ન થયા હતા ભગવાનના. આપણે ઘણા ભજનોમાં કદાચ કવિઓ ભૂલ કરી ગયા કે લખનાર ભૂલ કરી ગયા કે ગાયનાર ભૂલ કરી ગયા, મને નથી ખબર પડતી, પરંતુ ઘણી જગ્યાએ સતી છે ત્યાં પાર્વતી કરી નાખ્યા, પાર્વતી છે ત્યાં સતી એ કરી નાખ્યા, બરાબર. પાર્વતી જબ સીતા બન કે શ્રી સન્મુખ શ્રી રામજી કે સન્મુખ આવી તો ત્યાં પાર્વતી હતા, ત્યાં સતી હતા. કોણ હતા? સતી હતા. ત્યાં બોલો છો કે હું પાર્વતી બોલો છો ને, તો ત્યાં સતી હતા. સતીએ આ કર્યું હતું, શ્રામની પરીક્ષા કરવા કોણ હતું? સતી. ત્યારે રોમહર્ષણ કહે છે કે મહાદેવનું મહાત્મ્ય સમજાવો, તો ત્યારે અહીંયા વાત છે ને જો બીજી વાત હજી તો અધૂરી છે, ત્યાં બીજી વાત ચાલુ થઈ ગઈ કે મહાદેવની વાત તો એની સતી સાથે પહેલા લગ્ન ગયા હતા. તો કે સતી કોણ હતા? તો કે દક્ષ રાજાના પુત્રી હતા. તો કે દક્ષ રાજાને ત્યાં સતી કોણ હતા? એટલે દેવી મહાત્મ્યની અંદર ખૂબ મોટું વર્ણન કરેલ છે. અને અમારી દેવી ભાગવતનું એકાદ દિવસ નહીં, લગભગ 2 દિવસ સતી પર આવ્યું હતું કે સતી કોણ હતા. તો સતી જે દક્ષ રાજાને ત્યાં બ્રહ્માજીએ જગતની ઉત્પત્તિ કરી ત્યારે બ્રહ્માજીએ દક્ષ રાજા તરીકે જન્મ આપી દીધો અને દક્ષને ત્યાં 60,000 પુત્રો કર્યા. આ દરેક પુત્રો માંથી પેલા 10,000 પુત્રો એટલે દીકરા અને દીકરી બધાય થઈને પેલા 10,000 પુત્રો અને સ્નાન કરવા જાય છે ત્યારે બહાર નીકળે છે અને નારદજી ગુરુ તરીકે મળી જાય છે અને નારદજી કહે છે કે ભાઈ આ બધું ખોટું છે, તમારે તો શિવને પ્રાપ્ત કરવા જોઈએ. એ બધા સંન્યાસી બની જાય. વળી દક્ષ રાજાએ બીજા લગ્ન કર્યા તો અને 1,000 પુત્રોને પણ પાછા નારદજી મળી ગયા. જોજો તમે આમાં તમે અહીંયા હશો તો જ તમને સમજાવે આખી કથા કે ક્યાંથી ક્યાં આવી જાય. શ્રાપ કોણ આપે, શા માટે આપે? નારદને શા માટે આવો શ્રાપ મળ્યો? વિષ્ણુને શા માટે? વિષ્ણુને પણ શ્રાપ આપી દીધો હતો. એ પણ કથા છે, ચોથા દિવસની જ કથા છે, બરાબર. પરંતુ આપણે ડાયરેક્ટ સતીમાં વયા જાય, કારણ કે હમણાં શિવ આવી છે તો સતી વગર શિવ ઘટશે હું સમજ્યા? ભોજન પકાવો પણ કોઈ ખાવા વાળું તો હોવું જોઈએ, જમવાનું આમંત્રણ નહીં આપો તો શું થાય? એટલે દક્ષ રાજાના જે બીજા પુત્ર 1,000 બનાવ્યા એને પણ નારદજી ભટકી ગયા કે ભાઈ આ બધું તો ખોટું છે, આ સંસાર ને માયા છે ભાઈ, આ બધું મૂકી દો, હરિ નામ બોલો, શિવનું નામ લેવું હોય ત્યાંથી મૂકી થાય. એ સંન્યાસી થઈ જાય. એટલે દક્ષ રાજાને કહ્યું કે હવે તો કે દીકરાથી વંશ નહીં આગળ આવે. દક્ષ રાજાનો વંશ કેનાથી આગળ આવ્યો? દીકરીઓથી આવ્યો. કેનાથી? દીકરીઓથી વંશ આગળ આવ્યો. આપણે એમ કહીએ કે વંશનો વારસો દીકરાને પડે, પણ ખરેખર આવ્યો ને તો દક્ષ રાજાએ તો વારસો દીકરીને આપ્યો ગણાય અંદર ઉડાવતો. એમ દક્ષ રાજાની જે દીકરીઓ થાય એમાં તમે કહો છો કે 27 જે ચંદ્રમા અને નક્ષત્ર તરીકે છે, 27 ચંદ્રમા સાથે પરણાવી. 12 દીકરીઓ કપિલ રાજા અને કપિલ મુનિ સાથે પરણાવી છે. એમાંથી એક દીકરી કે છે સતી. એ સતીને દક્ષ રાજાએ શિવજી સાથે મહાદેવ સાથે પરણાવી. આ ખૂબ જ મોટું મહત્વ છે કે દક્ષ રાજાએ સતીને પ્રાપ્ત કરવા માટે શું થયું હતું? તો માં જગદંબાની પ્રાર્થના કરી હતી, પરમેશ્વરી ભુવનેશ્વરીની પ્રાર્થના કરી, યાચના કરી કે હે ભગવતી મારે ત્યાં તમે જન્મ લ્યો. અને ભગવતી તેની ઉપર પ્રસન્ન થયા હતા. અહીંયા ભગવતીનું ગુણગાન તો ખૂબ મોટી રીતે ગાઈ શકીએ આપણે કે ભગવતી કેવા હતા, પરંતુ આપણી પાસે સમયનો ભાવ છે. એટલે ભગવતી સતી તેને ત્યાં જન્મ માતાજી કહે છે કે હા, પરંતુ હવે જો સતી શા માટે સતી છે અહીંયા તમારું કન્ફ્યુઝન દૂર કરવા માંગુ છું.
સતી શા માટે સતી થયા? તમે એમ કહો સતી એટલે તો ઘણા એમ કહે કે એ તો અગ્નિ બળી ગયા કે સતી થઈ. ખરેખર તો સતીનું પહેલા તો ત્યાં તમે ખોટા છો. અગ્નિમાં કોઈ બળી નથી ગયા. સતીનું નામ સતી છે. શું છે એનું નામ? પહેલા તો સતી છે. દક્ષ રાજાની પુત્રી કે જે ભગવાન શિવ સાથે પરણી હતી એનું નામ સતી છે. બીજું ઘણા કહે કે યજ્ઞની અંદર બળી ગયા, તો યજ્ઞની અંદર એ બળ્યા નતા, કૂદકો મારી ગયા, ઘણા છે કેટલો મારી ગયા. તેની અગ્નિ જ્વાળા પંચેન્દ્રિય ભેગી કરી આપણામાં અગ્નિ ઉત્પન્ન થઈ શકે. બરાબર? અહીંયા એવું છે, પણ આમે યજમાનને એનું પાલન કરવું પડે. 3.5 દિવસ સુધી યજમાન હું કહું એ રીતે પાલન કરે તો હાથમાં હું આમ હાથ ઘસું, હાથ આમ ઘસું ને અગ્નિ એને યજ્ઞકુંડમાંથી ઉત્પન્ન થઈ જાય. અમે એક દી યજ્ઞ બેહાડીએ તો આમ આમ કરે. બરાબર? એ કેમ અમારે હાળતંદી અને નિયમ પાલન કરાવવા? પછી અમે કઈ વાક્ય ઉત્પન્ન કર્યો કે શું થાય? અમને એક આવ્યો તો આજે એનો ફોન આવ્યો, તમને મેં આપણી વાત પણ કરી હતી. એને મારે સ્પેશિયલ ચાર વખત યજ્ઞ કરવા માંડો. 2 કલાકમાં આવવાનું છે, તમે મને યાર આટલું ભાડું તમને પહોંચાડી શકશો? અંકલેશ્વર આ કાંઈ વાત નહીં, તો મારે છે પ્લેનની ટિકિટો આપી, આ આપ્યું તે આપ્યું નહીં, હવે તમે જ કરાવો. બરાબર? તો કદાચ એ કોમ્પ્લીટ કરી શકશે એવું ના કે એવું ઘનશ્યામ કે હમણાં જેની પુત્રી છે અમરેશ્વર, એ વ્યક્તિ આમ જમણો પગ આમ હલાવતો નથી, એટલે એ કદાચ કરી શકે. બાકી તો આપણે આ કથામાં બેઠા બેઠા યાદ દેખ તો બેનો એમ કીધું છે કે દાંડિયા રાસ રમવાનું કઈ, દાંડિયા તો કાંઈ આવ્યો જ નહીં. મારો રાસનો નહીં, મારો નારદ નો આવ્યો. એમાં તો આપણે કહીએ તો આ બેનો વાક છે, કારણ કે નારદ ખૂબ ચિત્ર જ ન બનાવ્યું. તો પછી મને એમ થયું કે આજે નારદના સાઈડમાં મૂકી દેવા લે. બ્રહ્મલોકનું આવ્યું એટલે મને એમ થયું કે આજે બ્રહ્મલોકને નારદજીની સાઈડમાં મૂકી દેવા લે. બરાબર? કારણ કે ચિત્ર જ ન બનાવ્યા, ઝાંખી વગરના આના નહીં લાગે. એટલે યા દેવતાઓ તારકાસુર નો વજુ પાછી ત્રીજી કથા કે ભાઈ આ સતી હારે લગ્ન કેમ કરવા પડ્યા? તો કે સતી હારે પાર્વતી હારે લગ્ન કરવા પડ્યા. એની પાસે તો તારકાસુર હતો, પણ આ તો શિવપુરાણમાં એવું દેવી બાબતમાં એવું કહે છે તારકાસુરને મારવા હાટુ પાર્વતી હારે લગ્ન કરવા પડ્યા. પણ આ તો આ શિવપુરાણમાં તો એવું કહે છે કે સતી હારે તારકાસુર હાટુ કર્યા હતા. તો કા? તો કે શિવના લગ્નમાં પણ શિવના ભાગ્યમાં બીજી પત્નીથી લખ્યું હતું. બરાબર? આમાં જો જ્યોતિષને હવે માનજો આવતીકાલનું જ્યોતિષ ઉપર લઈ જ્યોતિષ એટલે શું? બરાબર? અને જ્યોતિષ ઉપર મેં એવોર્ડ મેળવ્યા છે કે જ્યોતિષ એટલે શું? તો અહીંયા જ્યોતિષ પાર્વતીનો હાથ પણ જોવા નારદ મુનિ આવે અને કહે કે આ આમ છે તેમ છે, આ રેખા છે, અહીંથી રેખા આમ જાતી હોય તો આ પહાડ ઉપર જાય છે. બરાબર? અહીંથી રેખા જાતી હોય તો મૂકી ગયો ભૂત પહાડ ઉપરથી આય સુધી ગુરુને આવડાવવા પૂરતી તો તમે જ્ઞાની છો અને લક્ષ્મીને પ્રાપ્ત કરવા માટે સમંદર પાર એટલે વિદેશમાં જાઓ. જેના જમણા મોઢામાં લાલ તલ હોય, બરાબર, તો એ પતિથી પીડિત છે માનવાની. જેના છાતી ઉપર તનથી વધારે તલ હોય તો જ્ઞાની છે માનવાનો. પણ ક્રોધિત જ્ઞાની, બાપુ મારે પોતાને છે જ્ઞાની છું પણ ક્રોધિત છું, એ સત્ય છે. એટલે ક્રોધિત જ્ઞાની છે. અહીંથી આમ લાંબી રેખા નીકળી જતી હોય તો સમજવાનું કે આપણે મારે રૂપિયા બહુ છે. શિવજી આવી ગયા હાય જાગૃતિ કરાવો. શિવજી આજે વાસ્તવમાં અને એનું તો લગભગ નામ જ રુદ્ર છે, લગભગ ને 100% છે નામ જ એનું રુદ્ર સત્ય, આખું નામ રુદ્ર સત્યમ છે. એટલે રુદ્ર અહીંયા હસ્તરેખા આપણે કાલ સમજાવી દેશું એટલે કોઈ અત્યારે હાથ પગ જોતા નહીં, બાકી પગમાંથી સીટી લાગી અહીં રેખાઓ આવતી હોય તો બાળકો કેટલા છે, પત્ની કેટલી છે, કયા વાત એ ત્યાંથી આવી અહીંથી આમ. શિવજીને પણ 2 પત્નીના ભાગ્ય લખેલા હતા. બીજી પત્નીથી સંતાન થાય ને શિવપુરાણમાં લખેલું હતું. ઝાંખીને જોવા માટે, ઝાંખીને જોવા માટે આજુબાજુ વાત ન કરતા, ઝાંખીને જોઈ લેવાની. હાવ બહુ મારી ખરેખર એટલી કથાઓ કહી ને એમાં સર્વશ્રેષ્ઠ કથા છે. અમુક વાર મારે કાંઈક કહેવું પડ્યું, તમને કાંઈક કેવું નથી વાળતું. એટલે ખરેખર મને પણ આનંદ આવે છે. શ્રોતાઓ ગમે એટલા હોય પણ આનંદ આવે. અને મેં તો એક શબ્દ જ જોયો, એક શબ્દ જ જોયો. જોયો કે શબ્દ તમને એવું લાગે કે એક શબ્દ જોઈને બોલ્યો? એક શબ્દ જોઈને નથી બોલ્યો. બાપુનો કાલે ફોન આવ્યો, દાદા એટલે મેં 25 કથાઓ જોઈ પણ તમારા જેવો ભક્તાનો જોયો. કા એને મારી ભૂલો બતાવી.
મેં ભૂલો આજે મેં સુધારવાનો પ્રયત્ન કર્યો કે તમને મંગલાચરણ ન થવો તો ખોટું નહીં લગાડતા, સત્ય છે. મને ખબર જ છે કે નથી ભાવતું ભાઈ, સુર મારો વિષય જ નથી. હું તો જ્યારે કથાઓ 80% કથા ના પાડતો, તમે એમ નહીં વિચારતા મને કથાઓ નથી મળ્યો. મને વિદેશની કથાઓ મળી ગઈ, પણ હું શ્રેષ્ઠ યજ્ઞકાર છું. હું શ્રેષ્ઠ યજ્ઞકાર છું. હું યજ્ઞ પર સારો ન્યાય મને એવું લાગે, પણ તમે કહ્યું છો કે તમારે એવું કથામાં કોઈ ન્યાય નથી આવતો, તો કથા રસ્તે કરી આવું જો થોડાથી. બરાબર? એટલે કથા વાળી પાસે જે કાંઈ આવે કથામાં એમ કહો કે તમે એક કામ કરો, બીજાને કથાનું કહો. મારા યજ્ઞ છે ભાદરવા મહિનામાં મારે પેક થઈ ગયો ને ભાદરવો હરિદ્વાર આવશે, તમારે પ્રેત બલિ કરવી ક્યાંથી આપી? 14 આપી દીધી. પંચબલી 14 આપી દીધી. ભાદરવો પેક થઈ ગયો ત્યારે મારે. બરાબર? તો હું જેની સાથે ન્યાય કરી શકું, જેમ મેં તમને હું આમે સ્વીકારવા વાળો માણસ છું. મારી ભૂલ હોય તો મારી ભૂલ હોય તો હું ભૂલ સ્વીકારું, ને મને ક્રોધ આવે તો ક્રોધિત હોઈને ગમે એનું નામ પણ લઈ લઉં. બરાબર? તો અહીંયા તો કે વાત આવે છે કે શિવજીના હાથમાં પણ 2 રેખા હતી કે બીજી પત્નીથી જે દીકરો થાય ને એ દીકરો તારતા શોધે મારશે. હવે એના હાથું પહેલી વાર પણ પહેલાવું ને તો પહેલી વાર પહેલાવવા માટે તો કે ભાઈ દક્ષ રાજાને ત્યાં અહીંયા પછી વાતમાંથી વાત આ દેવી બાબત જેવું ખૂબ મોટું રહસ્ય છે. દક્ષ રાજાએ કીધું માં તું મારા ઘરે જન્મ, તો કે આ જન્મ કરી આ જો સતી થવા પાછળનું કારણ આ છે કે જન્મ કરી પણ જો મારી અવગણના થઈ ને તો તેથી હું તને આખું જગત મૂકી દઈ, તને જ નહીં આખા જગત કે આમાં હું તારી અવગણના કઈથી નહીં કરું. અને સતી જન્મ થાય છે, મોટી થાય છે. શિવજીનું માગવું આવે છે, બ્રહ્માજી ખુદ એના લગ્ન કરાવે છે. આચાર્ય બ્રાહ્મણ તરીકે બ્રાહ્મણ આજકાલથી તમે પહેલા નથી આવતા સ્વસ્તિના ઇન્દ્ર બોલાવા. શિવના લગ્નમાં પણ હતા ને સતી આયરે, પાર્વતી નહીં, પાર્વતી આયરે હમણાં જ હતા. સતી આયરે દક્ષ ની કન્યા શિવજીના લગ્ન થયા ત્યારે બ્રાહ્મણ તરીકે ત્યાં બ્રહ્માજી પોતે હતા. અને એક કથા બીજી પણ અલગ છે એની અંદર, કથામાં કથા. તો કઈ હવે પછી બ્રહ્માજી એને ઉપદેશ આપે છે અને મને જ્ઞાન આપે છે કે તમારે પતિ પત્ની તરીકે અમે આ સપ્તપદી, જો સપ્તપદી પર તેની વચ્ચાતી હતી. સપ્તપદી તેની પણ વચ્ચાતી. સપ્તપદી સાંભળવા બેઠા હોય એ સાંભળી લેજો. અત્યારે ત્યાં ઓલા 7 સોપારી રાખે ઘણી જગ્યાએ, બાકી 7 વચન અમે કંસાર પીરે છીએ ને ત્યાં વાક્ય બોલીએ. 7 વાક્ય 7 કંસાર પીરે છે, એમાં 7 પ્રતિજ્ઞા આવે. ખાલી કન્યા નથી કરવાની આવતી, પુરુષને કરવાની આવે. અને સપ્ત કદમ 7 કદમ સંગાત, 7 કદલા હેરાલે સખા મિત્ર બની જાય છે. એવી જ રીતે અહીંયા એવું કહે છે કે જે કંસાર છે ઘણા અત્યારે તો કંસારનો ત્યાગ કરવા માંડ્યા. બાકી હું નાનો હતો ને ત્યારે પહેલા હું શીખો ત્યારે કંસારના કાયદેસર 2 ભાગ પાડવામાં આવતા. બરાબર? એમાં ઓછાવત તો થાય તો કે ઓલા વધારે આપી દીધો, પણ પપ્પા લાગવત કરી ગયા લાગે, અમે ભાગ પાડી દેતા, મળતા ન દેતા. એ સારમ સારે કંસારે મધુવત પશ્ચાય પિતા જીવનમ. પેલી વાત એમાં કંસાર જમાડી એમાં તમારામાં ભગવાન છે ને ક્યાંથી આવ્યું, કોને કાઢ્યું, ક્યાંથી કાઢ્યું, વ્યાસપીઠ ઉપરથી કરશું. કંસારી કે ભાઈ ઓલા અણવરને કે અણવર ન જાય, નાના થઈ જાય. હવે તમે આપણે શીવાનું નથી તમને. કારણ કે મેં એ વિચાર્યું કે લક્ષ્મી ને નારાયણ, કારણ આપણે લગ્નની વાત કરી, લક્ષ્મી ને નારાયણ પહેલો ભોગ ધરવાનો અવતાર મળે તો મારાથી પુણ્યશાળી કોઈ છે જ નહીં. આથી કરી અને મેં ખુદે કંસાર જોઈ નાખવા નક્કી કરી નાખ્યું. તેથી હું ખોટું ચોરું. હા ભલે મને પુણ્ય દેતો નથી, તેથી ખરેખર તેથી મારી તો પ્રગતિ થઈ, તમારું જે થયું હોય. બરાબર? એ કે કંસાર ખવાય નહીં, વર કરી કરું કે ખવડાવાય? ખોટા રાખે, પાછા બોલે. ગીત ક્યું બોલે? લાડુ લાડી જમે રે કંસાર, કંસાર કેવો મીઠો લાગે. મીઠો જે કઈરો છે કાળો નહીં તો જે રફાયો તો નહીં. બરાબર? એટલે ખરેખર તો કે લગ્નની શિવની વાત હતી. તો કે લગ્નના મહત્વને સમજો. લગ્નને કંસાર શા માટે? એ સારે સંસારે ના. તમારે આગળ ભવિષ્યની અંદર ઘણી ક્ષેત્રપાલ રાખવામાં આવ્યું. ક્ષેત્રપાલ નહીં, અમે સમજાવવાનો પ્રયત્ન કર્યો પણ નથી સમજતા. ક્ષેત્રપાલ નથી, શ્વેતપાલ નામ છે બ્રાહ્મણ. એ વાત અત્યારે નથી કરી. એને પગે ડાળવામાં આવે છે. ઊંચાઈઓ, ખાડા આવશે, ખબડા આવશે, તમારા જીવનની અંદર કઠણાઈઓ આવશે. પણ પતિ પત્ની ક્યારેક ધોખા નહીં પડતા. પતિ પત્ની એક બનીને રહેજો. પતિ પત્નીના જીવનની અંદર અનેક સમસ્યાઓ ઉદ્ભવ થશે. એ સમસ્યાઓથી
તમે પર થઈને રહેજો, એ સમસ્યાને ગણકારતા નહીં, એ શિખામણ આપે છે સતીને. અને સતી જ્યારે ઘરે આવે છે પછી શિવ સાથે એ જીવ ભળી જાય છે, અને શિવ સાથે જીવ ભેળ્યા પછી અહીંયા પણ થોડીક લાંબી વાત છે, એ પણ ઘણી ટૂંકાવી દઉં છું. શિવ સાથે જીવ ભેળ્યા પછી અંતે શ્રોતા બની જાય છે. હવે શિવ અને સતીનો સાવ ચોથું કારણ આવ્યું સતી થવા પાછળનું. સતી છે શિવની શ્રોતા બની જાય છે. શ્રોતા છે એ પાત્ર કયું છે તો કે સ્ત્રી પાત્ર. સ્ત્રી પાત્ર છે તો દીકરી કહેવાય. અહીંયા એક ચોથું કારણ એ પણ છે. એટલે એક વક્તાનું, એક શ્રોતાનું ને એક બ્રાહ્મણનું. હું વારે ઘડીએ કહું છું કે ચતુર્થ છેદન મહાપાપમ બ્રહ્મ હત્યા સમાનઃ. ક્યારે પણ એવું કર્મ ના કરો કે જેનાથી કરી બીજાને વિક્ષેપ થાય. અને એક નામ ક્યાંક અવાજ આવે છે મોબાઈલનો, નોંધ કરો. એટલે ક્યારે એવું કર્મ ન કરો. મેં એવું નથી કે 4 દી માં કઈ બોલ્યો નથી, આજે બોલ્યો ને થોડું 4 દી માં કઈ દી નથી બોલાનું. જેને જે કરતા હોય નોંધ લેજો. કારણ કે એક શબ્દ બોલાઈ જશે મારી બહેનો તો મારી ચોપડી જોવી પડશે, અંદર જવું પડશે, ને તમારો સમય બગડશે, મારો સમય બગડશે. એટલે એવું ક્યારેય ના કરો. અને આ ચાલુ ઓલામાં પગે લાગવાનું ન હોય, એ કથા છેદન જ છે. એટલે કથાની છેદ ના કરો. એટલે અહીંયા કહે છે કે શ્રોતા બની જાય છે. ને શ્રોતા એટલે જ કહેવાય કે જેની નાની ઉંમરની છે તો દીકરી છે, મધ્ય ઉંમરની છે તો બેન છે, વૃદ્ધ ઉંમરની છે તો માતા છે. આવી રીતે એનું સ્મરણ કરવાનું. અને અહીંયા પણ શિવજી પણ કદાચ એવું વિચારી લીધું, આંખો બની જાય છે, કથા આખી સંભળાવે છે. અને અગસ્ત્ય ઋષિના આશ્રમે લઈ જાય છે. પરંતુ આ દેવતાઓ માત્ર સતીને પ્રાર્થના કરે છે કે માતા કૃપા કરો, કારણ કે તમારા શરીરનો ત્યાગ કરો. મરવાનું કહે છે દેવતાઓ લાલચી છે. એવા ઘણા બધા આપણે એમ કથાઓ છે કે માં તમે તમારા શરીરનો ત્યાગ કરો, જલ્દી તમારું કોઈ મરવાનું કહીને કહે છે. આ દેવતાઓ સતીને કહે છે મરો તો ક્યાં તમે બીજું શરીર લેવાનું હશે, અને એનાથી તમારી દીકરો જન્મશે, એ દીકરો જન્મશે પછી તારકાસુર મળશે. આની અત્યાચાર કરવામાં બાકી નથી રાખ્યો. એટલે સતી કહે છે કે મરવું ખરી પણ દેહ ત્યાગ કરવો કેમ? તો કે હું મારા પતિને ઉલ્લંઘન કરવાનું, મારા પતિના વચનોને ગણકારવું નહીં. અને પતિ અપ્રિય આવી જાઓ, પતિને અપ્રિય થઈ જાવ ને પછી હું મારો દેહ છોડું. નકર તો મારા મહાદેવનું થાય હું કદાચ મારા મહાદેવ જ આ દુનિયા મૂકી દઈ તો. એટલે અહીંયા એ કથામાં આવે છે. અગસ્ત્ય ઋષિ જ્યારે અગસ્ત્ય ઋષિ શિવજીને જોઈ જાય છે અને શિવજીના પાદ્ય પક્ષાન કરે છે ત્યારે વિચારે કે કથાકાર થઈને એક શ્રોતાના પગ ધોય. એક કથાકાર વ્યાસપીઠ ઉપર બેઠો હોય છે, કથા કહેવા વાળો છે, એ થોડોક કઈ તમારા પગ ધોય, હું થોડોક તમારા પગ ધોઉં, તમે મારા ધોત આવી વાત બરાબર છે. અહીંયા તો કે એ પણ વિચાર કરે છે અને તેના મનની અંદર એક પ્રકારની તૃષ્ણા ઉત્પન્ન થાય છે. અને એક અગસ્ત્ય ઋષિ વિશે બોલે છે કે તમે કથાને સમજી શકતા નથી, તમે દેવને સમજી શકતા નથી. અત્યારે મારા શ્રી હરિ જે છે એ તો કે રામ અવતારમાં પૃથ્વીલોકમાં છે. તો કે ક્યાં છે રામ? એટલે રામ ત્યારે જ વનવાસ જઈ રહ્યા છે, જંગલમાં પસાર થયા. આ 5મું કારણ સતી થવાનું. તો કે રામ જંગલમાંથી પસાર થઈ ગયા આવે છે અને સીતે 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 એવું કહેતા હોય છે. ત્યારે જ્યાં જો આ શબ્દ તમારો બાપુ સુધાર લેજો. પાર્વતી જબ સીતા બન કે, પાર્વતી નહીં સતી. સતી વિચાર કરે છે કે આને ભગવાન કહે છે, આનો મારો સ્વામી આની પૂજા કરે છે, આનું નામ લે છે. આ તો પોતાની પત્નીની આસક્તિ મૂકી શકતો નથી, પોતાની પત્નીને બોલાવે છે. આ થોડો પ્રભુ હોય. અને સીતાનું રૂપ ધારણ કરી અને ભગવાનની સામે જાય છે રામની. ત્યારે રામ એને માં કહીને, આપણે રામ કથાની અંદર બહુ સારી રીતે એનું વર્ણન કર્યું હતું. માં કહીને બોલાવે છે અને માં કહીને બોલાવે કહે છે કે મારા પ્રભુ ક્યાં? ત્યારે સતીને પસ્તાવો થાય છે કે ઓહો ખોટું કરી નાખ્યું મેં. પણ પસ્તાવો થવાની વાત જ નથી. સતી તો જાણી જોઈને કરતી હતી. અને શિવને એને નફરત થઈ જાય છે. ઓહો મારા જેને હું આરાધ્ય માનું છું, જેનું હું પૂજન કરું છું, જેને રોજ માટે ભક્તિ કરું છું, એવા મારા રામની આ પરીક્ષા કરવા ગઈ હતી. પરીક્ષા કેવી કે પત્ની બનીને ગઈ હતી. આથી જે મારા પ્રભુની પત્ની તરીકેનું રૂપ લીધું હોય એ મારી દ્રષ્ટિની અંદર મારી માં કહેવાય. આથી હું ત્યાગ કરું છું. આથી કરી અને તેને પતિનું જીવન હવે ન જીવી શકે એટલે સતીનો એ ત્યાગ કરી દે છે. અને પછી જે મૂળ રૂપ તમે જે મેન વાતને તમે સમજો છો એ વાત કે શિવજી
તરત જ આરાધનામાં વહી જાય છે, ધ્યાનમાં વહી જાય છે અને હજારો વર્ષો વીતી જાય છે અને શિવજીની આંખો ખોલે છે. એમાંથી રુદ્રાક્ષ ઉત્પન્ન થયો હતો અને શિવજી આંખો ખોલે છે ત્યારે ત્યાંથી માથેથી ઘણા બધા પ્લેનો, તમે કહો ને પ્લેનો, એ પ્લેનો નીકળતા હોય છે. કોઈ ઇન્દ્રનું પ્લેન નીકળે, થોડીક વાર થાય તો વાયુદેવનું પ્લેન નીકળે, થોડીક વાર થાય તેની બહેનો ચંદ્રમાનું પ્લેન નીકળે. એમાં 70 બહેનો જાતી હોય. કઈ બાજુ? તો કે આપણા પિતા ત્યાં. તો કા? તો મોટો યજ્ઞ રાખ્યો છે. તને આમંત્રણ નથી? તો કે નહીં, મને કઈ ખબર નથી. આમંત્રણ નિમંત્રણ, બરાબર? એટલે તને નિમંત્રણ નથી? તો કે ના, મને કઈ ખ્યાલ નથી નિમંત્રણનો. મહાદેવને પૂછે છે, ભાઈ આપણે નિમંત્રણ નથી. નિમંત્રણ નિમિત્ત માત્રથી. લગ્નની કંકોત્રીમાં નિમંત્રણ લખજો, આમંત્રણ નહીં લખતા. મારા જેવા 50 જણા પી જાય ને તમે જમવાનું 60 ફૂટ બનાવ્યું છે એટલે ઘટશે. એટલે નિમંત્રણ લખજો, નિમંત્રણ લખાય એટલે આમંત્રણ નહીં. નિમિત્ત માત્ર, જેને નિમિત્ત કરીને તમે આપો છો એને નિમંત્રણ કહેવાય. એટલે આપણે નિમંત્રણ નથી, ત્યાં નથી જવાનું. અને શિવજીની ઓળખના કરે છે કે ભાઈ 4 જણાને ત્યાં નિમંત્રણ વગર જવાય. 4 જણાને ત્યાં નિમંત્રણ આવ્યું હોય તો જઈ શકાય. પ્રથમસ્ય પિતા, પેલો પિતાના ઘરે કાંઈ પણ પ્રસંગ હોય ને એટલે એનું આમ નિમંત્રણની વાત નહીં જોવાની હોય. દ્વિતીયમસ્ય પતિ, બીજો પતિના ઘરે કાંઈ આમંત્રણ હોય, રિહામણે કોઈ હોય ને તો જઈ આવ્યો ઘરે. અમારા આવક દેવા બે આવ્યા કે હશે કે નાનકડી કરવી પણ મોટાની છે ને નાને નિરામને છે તો બે હું કોને એટલે અમારા કોઈ જાણતો કોઈ હોય તો ન્યાય ખાવે તો એટલે પતિના ઘરે રિહામણે હોય તો પણ નિમંત્રણ કાંઈ યજ્ઞ કાર્ય થતું હોય તો તમે તારે જવામાં કોઈ દોષ નથી. એમ સતી ભગવાનને સમજાવે છે. ભગવાન ના જ પાડે છે કે ભાઈ જવાય નહીં ત્યાં. એક મિત્રના ઘરે ગમે આવતું હોય ભૂલી ગયો હોય એમ જ સમજવાનું મારા ઘરે જ થાય છે એમ સમજીને મિત્રના ઘરે પણ વહી જવાનું, બરાબર? એમ સતી કેટલું કહે છે, શિવજી કહે છે જાવું હોય તો જાઓ, અમારા ગણો ભેગા મોકલો. એટલે અહીંયા શિવજીના 60,000 ગણોને મોકલે છે અને ગણો એના ભેગા આવે છે. અહીંયા સતી આવીને જુએ છે તો ઘણા એમ કહે કે શિવજીનું થાપણ નહોતું. બાપુ કથાને સમજો, શિવપુરાણને, તો ત્યાં થાપણની વાત જ નહોતી. તેની વાત થઈ હતી. ઈશાન ખૂણાની અંદર ઈશાન જ ઈશ્વરીય સ્થાપિત, ઈશ્વર તરીકે સ્થાન મળેલું છે ઈશાન દિશાની અંદર, બરાબર? કે શંકરનું થાપન, રુદ્રનું થાપન આની પર, આપણા તો રુદ્ર બેઠા બરાબર ઈશાન ખૂણો છે. ઈશ્વરનું થાપન ત્યાં થવું જોઈએ, બરાબર છે? પરંતુ તે થાપન હતા ત્યાં જે યજ્ઞ હતો એટલે બૃહસ્પતિ સ્મૃતિ યજ્ઞ હતો. તમારા ઘરે જે યજ્ઞ થાય ને બ્રાહ્મણ બીજો કે હવન ને હવન કયો કહેવાય? તમે હવન બોલજો, વાંધો નહીં, યજ્ઞ ન બોલો તો એ કયો યજ્ઞ કહેવાય? બલિ કોમાં કેમાં દેવાય? બલિ કેમાં ન દેવાય? બલિદાન શા માટે દેતા? બરાબર? સ્માર્ત યજ્ઞ જે થાય છે, આપણે હમણાં એક સોમનાથ યજ્ઞ લેવાનો થયો, એ યજ્ઞ 7 દિવસ આવેલો, બરાબર? 7 દિવસમાં આહુતિ કેટલી દીધી ખબર છે? સ્વાહા કેટલી વખત કીધું ખબર? 7 દિવસમાં 3 આહુતિ દીધી. કેટલી? 3 આહુતિ દીધી. એને કહેવાય સ્માર્ત યજ્ઞ. અહીં બૃહસ્પતિ સ્માર્ત યજ્ઞ તો વેદિક, ત્યાં થાપણ ન હોય, વેદિકાઓ હોય. એટલે વેદિકાઓ હતી, પરંતુ અહીંયા જે મંત્રોપચાર થતું હતું, મંત્રોપચાર, મંત્રોના માધ્યમથી, એમાં મંત્રોપચારની અંદર શિવનો એક મંત્ર આવતો હતો. ત્યાં અનેક ઋષિઓ હતા, ગૌતમ હતા, દધીચી હતા, ભૃગુ હતા, વિદ્વાન પંડિતો, સપ્ત ઋષિઓ હતા. પરંતુ અહીંયા એનું ખાલી વિરોધ કોને કર્યો? એકે છે. કોને? દધીચીએ. એટલે દધીચીએ વિરોધ કર્યો અને દધીચીએ કીધું કે ભાઈ તમે એટલા બધા વિદ્વાન છો અને મારા આરાધ્યનો જો તમે એની અંદર મંત્રોપચાર ન કરતા હોય તો તમારા યજ્ઞમાં મારે નથી રોકાવું. આમ કહી અને ત્યાંથી નાસી જાય છે. આ બાજુ સતી જુએ છે તો સતીનું અપમાન થયું, પરંતુ એ ભૂલી ગયો. તો એની પાછળ પણ એક કથા છે. કથાની માથે કથા, કથાની માથે કથા. રાજા જેની માને હજારો વર્ષો પ્રાર્થના કરી અને મા એને ઘરે આવી, માને ઓળખી નહીં ગઈ તો એની બુદ્ધિ ભ્રષ્ટ થવા પાછળનું પણ એક શાપ હતો. એની પાછળ સાલ નામના રાજાએ શાપ આપ્યો હતો. અહીંયા કથા પર કથા, કથા પર કથા. પયા સતીને એ ઉગ્રના કરી બેસે છે. અહીંયા શું કહે? દીકરી આવ એવું તો નથી કહેતો, દીકરી તરીકે બોલાવતો નથી, પણ એમ કહે છે કે જેનો પતિ અઘોરી હોય, જેનો પતિ ભૂતળાઓ ભેગો રહેતો હોય, જેના પતિના ઘરની અંદર કાંઈ ન હોય, જેનો પતિ સંસારમાં રહેતો હોય, એની પત્નીઓને, જેના પતિને નિમંત્રણ ન હોય, એની પત્નીઓએ અહીંયા આવવાની જરૂર નથી. હવે તમે વિચારો છો, તમારા બાપાના ઘરે તમે એમ જાય એમ કહી કે ફલાણાની ઘરવાળી અહીંયા આવવા નહીં, તો તમને કેટલું દુઃખ લાગે?
એટલે સતીને દુઃખ લાગી જાય છે કે ઓહો અહીં એમની માને મળે છે એના પિતા બહેનોને મળે છે એમાં એમની બહેનો તો હું ચિંતા ચુંગલી કરે બાઈઓમાંથી બહેનોમાંથી ટેવ હોય ને અમને તો અડીને નંતર પત્રિકા મોકલાવી એમની અમારા આગળ ગાડી મોકલી લાલાએ કીધું કે તારે કપડા આજ પહેરવાના છે એમ કહીને બીજી બેનને ચેડવે ને આ ચીડવે છે એને માતાજી એને થોડો એની માં થોડો પ્રેમ ભાવ આપે છે પરંતુ દક્ષ રાજા જ્યારે આવું કહે છે તો ખરેખર અહીંયા રોમ હર્ષણ એમ કહે છે કે હકીકત એવું હતું કે અહીંયા એને દેહ ત્યાગ કરવાનો સમય આવી ગયો કારણ કે બધાય કારણો ભેગા થઈ ગયા આપણું શરીર જ્યારે ખાલી થાય ને ડોક્ટર પાસે જાય એટલે પછી હાલતા ચાલતા કહે કે આની કિડની ફેલ થઈ ગઈ વાલ ફેલ થઈ ગયો આ થઈ ગયો તે થઈ ગયો કાંઈ હાલે એમ નથી ઘણા ડોક્ટરો તો એમ કહે છે કે આ જીવે કેમ એ જ ખબર જ પડતી એમ એના પ્લસમાં જ અહીં માઇનસ જ વાત આવે છે એમ સતીએ બધા કારણો ભેગા કરી લીધા દક્ષ રાજાથી લઈ પોતાને જે કરવાનું હતું એ કરી લીધું પતિને જે કરવાનું હતું એ કરી લીધું તમામ કારણો ભેગા થઈ ગયા પછી યોગમાં વહી જાય છે યોગ અગ્નિને પ્રગટ્ય કરે છે યોગ અગ્નિને પ્રગટ્ય કરતા ની સાથે યોગ અગ્નિને પ્રગટ્યાની કરતાની સાથે જાણે કે એક પ્રકારે ધરતી આખી ધ્રુજવા લાગે છે સમુદ્ર આખું માંજા મૂકી દે છે ચારે કોરથી પાણીઓનો વિરઘાટ આવવા માંડે છે ચારે કોર અંતર્ગામ થઈ જાય ભોકકાર થઈ જાય છે આ શિવના ઘણો દોડવા માંડે છે મારો 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 અવાજ કરવા માંડે છે શિવ ઘણો ક્રોધિત થવા માંડે છે અને તરત જ દક્ષ રાજાના સૈનિકો પર અત્યાચાર કરવા લાગે છે જે હાથમાં આવે એને મારવા માંડે છે ને આ સમાચાર કૈલાશ ઉપર આવી અને નારદજી શિવજીને આપે છે કે
શિવજીએ મહાતાંડવ કર્યો. ક્રોધ અને એવા તેના ક્રોધ પર થયા વીરભદ્ર ઉત્પન્ન થયો. વીરભદ્રએ મોઢું ખોલ્યું. મોઢું ખોલી હાઉ ત્યાં તો એવી લોકોને મોઢામાં આવ્યા. અનેકોની યુદ્ધ આવે છે. આ યુદ્ધની અંદર અનેક ઘણો મારે છે. અને માયા કેવી રીતે મારે છે તો ખૂબ સુંદર વર્ણન છે. એની વાત પછી વાત આપણે આવતીકાલે લેશું. તો અહીં સુધીની આપણી કથા હતી કે સતીને કઈ રીતે સવાય અને શિવજી શિવ તાંડવ કઈ રીતે કરે છે. આરતી કરવા આપણે આવી જાઓ. એક પેલા સૂચના સાંભળી લો. એક મિનિટ એક સૂચન સાંભળો. પેલું આ 4 દિવસ પૂરા થયા છતાં પણ મારે કહેવું પડે. હલો પેલા તો કોઈ ભાઈઓ ભાઈ આવલું કોણ છે? આ એન્કર કોણ છે બોલવા વાળું? એ આવી જાઓ. હાલો આપણે અહીંયા શિવપુરાણનો ચોથો દિવસ. તેમાં આપણા આયોજનમાં જે પણ અહીંયા પૈસા ફળો થશે તે આયોજનમાં જ વાપરવાના છે. પોથી ઉપર કે આરતીમાં જે પણ પૈસો થશે તે બધા આપણા આયોજનમાં જ વાપરવાના છે. તો દાતાઓ તરફથી દાન મળી રહ્યું છે તો તેમની યાદી કરીએ. પ્રથમ 1111 રૂપિયા વિરમભાઈ અર્જનભાઈ સોલંકી તરફથી પ્રાપ્ત થાય છે.